જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ફરિયાદ નહીં ત્યાં સુખી દાંપત્ય જીવન. ફરિયાદ ના હોય એવું તો બને જ નહીં. આવું કરે છે, આવા છે, તેવા છે, બોલ બોલ કરે છે, થાકી ગયો સાંભળવાનું, એટલે કંટ્રોલ જ નથી. એકબીજાની ભૂલો કાઢવી એ જ મોટા મોટી ફરિયાદ. અને એ દાદાનો ધ્યેય શું છે કે તમે ફરિયાદ વગર ના થાઓ, એટલા ડેવલપમેન્ટમાં આગળ આવો. અને ફરિયાદ કેમ કરવી પડે તો કે સુધરતો નથી, સમજતા નથી, મારું માનતા નથી, પોતાનું ધાર્યું કરે છે, ખરાબ આદતો છે, આવું કરે છે, તેવું કરે છે. સૂક્ષ્મ રહસ્યો જો સમજવા હોય, વિજ્ઞાનનું સોલ્યુશન તો કે આપણે પૂર્વે ભાવના કરેલી આવો જોઈએ, આવી જોઈએ, આવી જોઈએ. અને એ જ આપણા જીવનનો ગયા ભોમાં જે ભાવો કર્યા છે, બુદ્ધિના આશયમાં કેવી જોઈએ, કેવો જોઈએ, એ પ્રમાણે ભેગું થાય છે. પછી એમાં ભૂલ કાઢવા જેવું રહ્યું જ ક્યાં? આપણે મકાન બનાવડાવ્યું, આર્કિટેક્ટ બધું આવો જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, પછી કે આ બરોબર નથી, ના બરોબર નથી. તો એ તમે બનાવ્યું, તમે જાતે ઊભા રહીને જાતે વાત કરી, જાતે સિલેક્શન કર્યું, જાતે વસ્તુઓ ગોઠવીને, તો હવે ભૂલ કાઢવા જેવું રહ્યું જ ક્યાં? દાદાની ભાષામાં બીજું શું કહે છે? ફરિયાદી એ જ ગુનેગાર. કેમ ફરિયાદ કરવાનો વખત આવ્યો? અને આપણે ફરિયાદ કરીશું તો આપણે ફરિયાદી થઈશું, અને ફરિયાદી થઈશું તો પેલો આરોપી થશે, અને એ આરોપી ઠરાવીશું તો એની દૃષ્ટિમાં આપણે આરોપી થઈશું. આ ગૂંચવાડો વધે કે ઘટે? અને આપણા આશ્રિત છે. આપણા ખરેખર તો એકબીજાને પૂરક થવાનું છે. એકબીજાની ભૂલ કાઢવાની નથી, એકબીજાની કમ્પ્લેન કરવાની નથી, એકબીજા માટે ફરિયાદ રાખવાની નથી. એડજસ્ટમેન્ટ લેતા 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 સોલ્યુશન લાવતા જવાનું છે. પ્રકૃતિ બે જુદી રહેશે જ, પણ ઓળખતા જાઓ અને સોલ્યુશન લાવતા જાઓ. નિરૂમાં તો શીખવાડતા, લગ્ન કરવા એ આવે ને કે ભાઈ અમને આશીર્વાદ આપો, એમાં પહેલું વાક્ય કે તો એકબીજાને દુઃખ ના આપશો, એકબીજાની ભૂલ ના કાઢશો. અને ત્રીજું જે દાદા પણ કહે છે, એકબીજાના સુખને માટે વિચારો. આપણે આખો દિવસ એમને કેવી રીતે સુખ થાય, એવી રીતે કેમને આનંદ કેમ થાય, એવો રસ્તો કરો. હસબન્ડે વાઈફ માટે વિચારવું છે કે કેમ કરીને એને સુખ થાય, કેમ કરીને એને આનંદ થાય. સામાને સુખ થવા માટે આપણે એડજસ્ટમેન્ટ લયા કરીએ તો પ્રોબ્લેમ જ નથી. અને એડજસ્ટમેન્ટ લેવાથી કંઈ ખોટ જતી નથી. આપણે કોમન સેન્સ વધે, આપણને એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ વધે, સોલ્યુશન લાવવાની શક્તિ વધે. અને જ્ઞાનથી પકડીએ તો ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, કર્મ પૂરા કરવા માટે જીવન છે. એડજસ્ટમેન્ટ લેતા જઈશું, કર્મ પૂરા થતા જશે, ફાઇલના ક્લેમ રહ્યા નહીં, મોક્ષ માટે છૂટ્યા. એટલે આ પ્રકૃતિ રહેવાની, આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. ત્યારે શુદ્ધાત્માનો ઉપયોગમાં રહો કે આ શુદ્ધાત્મા છે એને ભરેલો માલ છે. ખરેખર તો અંદરથી બેઉને એકબીજાના સુખ માટે જ હોય છે, પણ પછી પ્રકૃતિ વશાત સામાન્ય વાંકું પડ્યા કરે કે જો આવું કરે છે, સમજતા જ નથી, મારું માનતા નથી, પોતાનું ધાર્યું જ કરે છે. ખરેખર આપણે પછી તૈયારી રાખવાની કે ધાર્યું કરે તો આપણે એડજસ્ટ થાવ. વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠવો. આપણી માટે આપણી પાસે 5 આજ્ઞા તો ઉત્તમ ચાવી છે, અથવા દાદાની 4 સોનેરી સૂત્રો, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ.
આ તો પોતાની ભૂલ તરફ જોવાની દ્રષ્ટિ રાખીશું તો એ ઘણા બધા ઉચ્ચવાળાનો અંત આવી જશે કે મને આવું કેમ ભેગું થયું, મારો હિસાબ, એમનો દોષ નથી. પણ ધીમે ધીમે ફરિયાદનું નિવારણ કરતા જવાનું. પ્રકૃતિના ફરિયાદ રહે કે આવું કેમ કરે છે, તો કે ના, આ પ્રકૃતિ છે, આવો હિસાબ બંધાયેલો છે, આ રીતે હવે છૂટી રહ્યો છે, હિસાબ પૂરો થાય છે, ઉપકારી છે. કંઈક એવી સમજણ ગોઠવતા જઈએ, સોલ્યુશન આવતું જાય, ઉચ્ચવાળા અંત આવશે. એની માટે બેસ્ટ પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર, પત્નીની ફરિયાદો, પતિનું ધણીપણું, ક્રોધી સ્વભાવ છે, વ્યસનોવાળો છે, આવો છે. પણ એનું સોલ્યુશન દાદાએ જે વ્યસન કરતો એને સોલ્યુશન આપ્યું છે, અને જેને ગમતું નથી ખોટા વ્યસનમાંથી બહાર નીકળે એ ઈચ્છા છે, એને સોલ્યુશન આપ્યું છે. બેઉ બાજુ સોલ્યુશન આપતા 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 આખી પુસ્તક આપણી પાસે રેડી છે, કેટલોગ, કે આ પ્રોબ્લેમ હસબન્ડ વાઈફ વચ્ચેના સોલ્યુશન કેવી રીતે લાવવા, અને સોલ્વ કરતાં કરતાં એવા પહોંચવું છે એવા સ્ટેજે ફરિયાદ વગરના, જે કરેક્ટ, જે બને, જે કરે, સામાન્ય વ્યવહાર કરેક્ટ જ લાગે, ભૂલવાળો ના લાગે. અને ભૂલ ઊભી થતી હોય અંદર તો સોલ્વ કરતા આવડે પોતાને. અને સોલ્વ કરશું તો આપણો ફાઇલનો હિસાબ પૂરો થતો જશે, મોક્ષ માટે છૂટતા જશે. આ ધ્યેય રાખીને જો જાગૃતિ રાખીએ કે આપણે હિસાબ પૂરા કરવા છે, ભૂલ કાઢવી નથી, અને એથી આગળ એકબીજાના સુખને માટે એમને શું ગમશે. દાદાએ આખી જિંદગી સામાના સુખનો જ વિચાર કર્યો છે, પોતાના લાભ માટે, પોતાના સુખ માટે, પોતાના ફાયદા માટે અપેક્ષા રાખી જ નથી. એને સુખ થાય, અને કહે કે મારું સુખ તો મારી મય પાર વગરનું છે, મને સુખ જ પોતે કહે ને કે એને કોઈ પરિસ્થિતિમાં અસંતોષનો દુઃખ કે કોઈ ભૂખ જ નહોતી, એ જોઈતું જ નથી ને. એટલે પછી સામાના સુખને માટે વિચારી શકે એટલું જ નહીં, સુખને માટે બધા જ એડજસ્ટમેન્ટ લઈ શકે. સામાના સુખને માટે નિરૂમાનું પણ જીવન એવું જ હતું, આખી જિંદગી પારકાના સુખને માટે જ લક્ષ્યમાં રહ્યા કરે ને. પેલો કોઈ આવ્યો તો કે એને કેમ કરીને સુખ પડે, એવું છે. કોઈ આજુબાજુવાળાને પણ બધાને સુખ પડે એવી રીતે જ જાગૃતિ રાખેલી. પોતાને નિયમ જ એવો છે કે સામાન્ય સુખને માટે ગોઠવીશું, જાગૃતિ રાખીશું, બાય પ્રોડક્શનમાં પોતાનું સુખ તો એમને એમ વધવાનું જ, આવવાનું જ. સામાન્ય દુઃખ આપીશું તો પોતાને દુઃખ ભોગવવાનો વખત આવશે. એટલે આ તો બેઝિક અને સાદી અને પાયાની વાત છે. કેમ કરીને સામાન્ય સુખને માટે એડજસ્ટમેન્ટ લો, અથડામણ ટાળો. અને હા, આપણને નથી ગમતું તો આપણી ભૂલ છે, કંઈક આપણી અપેક્ષા, આપણો મોહ, આપણો આગ્રહ, આપણે અભિપ્રાય, કંઈક આપણી ભૂલને ચોખ્ખી કરતા જઈશું તો એ જ વ્યવહાર સામી વ્યક્તિનો આપણને દુઃખદાયી નહીં થઈ જાય. એટલે એવી રીતે સોલ્વ કરતા જવાનું છે. પ્રકૃતિ રહેશે જ, હસબન્ડની પ્રકૃતિ જુદી જ રહેવાની, વાઈફની. અને કળિયુગમાં તો સાવ ખરેખર જ ઊંધી હોય બેવની, એકને ઉત્તર જ ગમતું હોય, એકને દક્ષિણ જ ગમતું હોય. પણ એડજસ્ટમેન્ટ લેવાથી આપણામાં બોલો, સામી વ્યક્તિ સાથે એડજસ્ટમેન્ટ લેતા જાઓ, આપણી પ્રકૃતિના શિંગડા ઘસાવાના. સામો લેશે તો એને ફાયદો થતો જવાનો. કોમ્પ્લિમેન્ટરી, એકબીજા સાથે પૂરક થઈને જીવન જીવી શકાય. ફરિયાદ કરવાનો વખત જ ના રહે. અને આપણી પાસે એવું જ્ઞાન છે કે બધા ઉછવાડાનું સોલ્યુશન લાવી શકાય. અને તો જ આપણું જીવન સુખમય જીવી શકીએ. અહીંથી શરૂઆત કરવાની. દુઃખ આપવું નથી,
દોષ જોવા નથી અને સુખને માટે વિચારવું છે. અને આપણે જેવી રીતે સમા માટે વિચારીએ સાવી ફાઇલ 2 આપણી માટે વિચારે. અને ભૂલ લાગતી હોય તો બે સમાધાનપૂર્વક ઉકેલ લાવો. તમને શું લાગે છે? મને આવું ગમે છે, તો મને આવું નહીં ફાવે. સારું, તો બે 1 ફૂટ તમે આ બાજુ, 1 ડગલું તમે આ બાજુ આવો, 1 ડગલું એ આ બાજુ આવે, મધ્યવર્તી સોલ્યુશન લાવો. ભૂલ કાઢવા જેવું નથી, ગુનેગાર જોવા જેવા નથી. સોલ્વ કરતાં કરતાં દાદાએ એ જ કરેલું, સોલ્યુશન લાવતા ખોટ ગઈ નહીં ગઈ. ખોટ તો ગઈ નહીં, ઉપરથી જ્ઞાનનો વધારો થયો. સોલ્વ કરવાથી આપણી શક્તિ વધવાની. એટલે આ ફરિયાદ નિરૂમાએ તો દાદાના જ્ઞાનમાં આવ્યા, જ્ઞાન લીધું. શરૂઆતમાં એમને આ જ વાક્ય પકડાઈ ગયું હતું, ફરિયાદી એ જ ગુનેગાર, મને કોઈ માટે ફરિયાદ રહેવી જ ના જોઈએ. અને મારા જીવનમાં મને ભેગું થયું છે, મારા હિસાબનું મારું બાંધેલું મને મળ્યું છે, મેં ચિતરેલું મને મળ્યું છે, માટે ફરિયાદ કરવાની હોય જ નહીં. અને એડજસ્ટમેન્ટ લેતા લેતા સોલ્વ જ કરતા ગયેલા આખી જિંદગી. ત્યારે જ્ઞાનની શ્રેણીઓ ચડતા ચડતા ટોપ પર પહોંચી શક્યા. આપણી માટે એ જ રસ્તો ખુલ્લો છે. એટલે આવું પકડવું છે આપણે. એક પણ જ્ઞાનનું વાક્ય એવું પકડો અને પછી એની પર હોમવર્કની જેમ દરેક ગૂંચવાડાનું સોલ્યુશન લાવતા જઈએ. જ્ઞાન દશા વધવાની જ આપણે. અને રહેવાનો પ્રોબ્લેમ, બેની પ્રકૃતિ જુદી હોવાથી એમને ફાવતું હોય તે જ આપણને ના ફાવતું હોય. આપણે એમને ફાવે છે માટે આપણે એડજસ્ટમેન્ટ એવું કરો કે એમને સંતોષ થાય, સુખ થાય. આપણને નથી ફાવતું તો આપણી માટે એડજસ્ટમેન્ટ બદલો. એ વ્યવહારમાં જ્યારે હોય ત્યારે એમને સમાધાન થાય, સુખ થાય, એવી રીતે જાગૃતિ રાખીને વ્યવહાર કરો. એ કરતાં કરતાં જ આપણી શક્તિ વધશે. મારા જીવનમાં બધે હું એડજસ્ટમેન્ટ લેતો જ ગયેલો. ના ફાવે, મને અંદર ખબર છે નથી ફાવતું, પણ બહાર સામાન્ય ગુચાય કે દુઃખ થાય એવું ના કરું, એડજસ્ટમેન્ટ લઈ લઉં તરત જ. ખાવા પીવાની બાબતમાં, રહેવાની બાબતમાં, બધી બાબતમાં તરત મેં સૂઝ પડી જાય કે મારે એડજસ્ટમેન્ટ લેવું છે, સામાન્ય અડચણ પડવા દેવી નથી. મેં આ વાક્ય પકડેલો, કોઈ જીવ કોઈનામાં ડખો દખલ કરી શકે નહીં. એવું જગત છે. ડખો દખલ થાય છે, આપણો હિસાબ પાછો વાળે છે. આપણે મોકલ્યું હોય પાછું આવે, એમાં કોની ભૂલ? નવું મોકલવાનું બંધ કરો. આપણે ડખા બંધ કરી દઈશું, આપણામાં દખલ કોઈની આવશે નહીં. અને એ જીવનમાં જબરજસ્ત કામ લાગ્યું મને. એટલે આ જ્ઞાનની ચાવીઓ જ જીવનના વ્યવહાર ઉકેલવામાં સહેલું પડે છે. એટલું જ નહીં, જ્ઞાનમાં આગળ વધવામાં હેલ્પફુલ થાય છે. એટલે લિસ્ટ બનાવવાનું, આપણને ક્યાં ક્યાં વાંકવું પડે છે ફાઇલ 2નું. પછી આપણે જ જ્ઞાનથી સોલ્વ. એને સુધારવા જાઓ ને તમે સુધારો, તમારો ફેરફાર કરો એ નહીં. આપણી સમજણ સુધારો, આપણી દ્રષ્ટિ બદલો, આપણા એડજસ્ટમેન્ટ એવા લો, આપણને વાંકવું ના પડે. આપણે જેમ પેલો ખેંચતા હોય ને આપણે ખેંચતા હોય દોરડું, પછી આપણે જોર કરીએ તો એ ડબલ જોર કરશે. આપણે છોડતા જઈએ. એ સવારે કહે ને એટલી બધી ડિમાન્ડ છે, કેવી રીતે પૂરી કરવી? પણ કે એ ડિમાન્ડ સામે આપણે તરછોડ મારીએ છીએ. કેટલું માગમાં કરો, કેટલું નહીં આવું. એ પછી ટેન્શન વધ્યા. મેં ખેંચ્યું એટલે એમણે ડબલ ખેંચ્યું. સારું, આપણો ભાવ રાખો, સંભાવે નિકાલ કરવો છે. ના પૂરી કરી શક્યા અપેક્ષાઓ તો પ્રતિક્રમણ કરો. મોઢે કહી દે કે મારાથી આ 2 વસ્તુ નથી બની શકી, તમને દુઃખ થયું તો માફી માગું છું, હું ટ્રાય કરીશ. જેમ આપણે છોડતા જઈએ, સામાનું પણ જોર છૂટતું જાય અને હળીમળીને ધીમે ધીમે રહેવાનું બનતું જાય. એટલે રીત આપણે શોધી કાઢો, શીખી જાઓ અને વાપરો. આપણા જીવનમાં વ્યક્તિઓ બદલાશે નહીં, પ્રકૃતિઓ ફેરફાર નહીં થાય, આપણને શાંતિ આનંદ રહી શકશે.
કોઈએ કંઈ જ્ઞાનના એડજસ્ટમેન્ટ લીધા હોય ફાઇલ 2 સામે તમારા અનુભવ કહેજો, બધાને કામ લાગશે. થોડા પ્રશ્ન લેતા જઈશું. દિવ્યા ભાલોડિયા, રાજકોટ. મુક્તાબેન રાદડિયા, વીરનગર. મહેશ ઠક્કર, અંબા ટાઉનશીપ. કંચનબેન વેકરિયા, રાજકોટ. આપ ખૂબ પાછળ હો અથવા સાઈડના ડોમમાં હો તો આગળ આવવા માટે વિનંતી. અને પ્રશ્ન પૂછતા પહેલાં આપનું નામ અવશ્ય લેજો. જય સચ્ચિદાનંદ. બોલો. પૂજ્યશ્રી. બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ફાઇલ 2 સાથે શું નામ છે? મુક્તાબેન રાદડિયા, વિરનગર. નાની નાની વાતમાં બહુ ખા થઈ જાય. રાગનો વાંધો નહીં, દ્વેષ નહીં થવા દેવો. કઈ નહીં, હાવ નાની, બાકી તો બહુ જ પછી ટકતું નથી ને બહુ. નહીં, એમ તો પછી તરત પાછું વળી જાય છે, પ્રતિક્રમણ થાય છે. બસ તો પછી ચાલવા દો. ધીમે ધીમે હજુ આગળ વધો. કયા કારણથી પકડાઈ જવાય છે, ડખો થઈ જાય છે, દ્વેષ થઈ જાય છે? આપણી અપેક્ષાને લીધે, આપણું ધાર્યું કરવાને લીધે, આપણને શું બાબત નડે છે એમની. બહુ જ હિતકારી છે. આમ તો મોક્ષમાં આગળ લાવવામાં, અહીંયા જ્ઞાનમાં બધે હેલ્પ ખૂબ થાય છે. પણ કુદરતી એમ થાય કે આપણને એમ થાય કે આવું નથી કરવું, તો એ ખાલી વસ્તુ પડી હોય સામે ન મળે ને તો પાછે જઈને બતાવીને ત્યારે મળે, એટલે એમ થાય કે આવીને છે તો તમને જડતું નથી. કાં સાવ નાની. એ તો ચીડાવા જેવું શું છે? કોઈને 3 નંબરના ચશ્મા હોય, આપણે દેખાય ને વાળ દેખાય, કચરો અહીં પડેલો છે, ચોખ્ખું ચટ જ છે, પછી ચશ્મા હા દેખાયું. તો આપણને દેખાતું હોય તો આપણે દેખાડવાનું અથવા સાફ કરી આપવાનું, એટલે એમને શાંતિ. કાલનું યાદ ન રહે ને એમ થાય કે કાંઈ વાંધો નહીં, સારું જગત વિસ્મૃત થવા દેવાનું. યાદ રહેતું હોત ને તો ઝઘડા વધી જાત. એટલે તમે પોઝિટિવ લો દરેક વસ્તુને. અને આપણે અમે ઘરમાં આગા પાછા થતા જોઈએ કે નેઇલ કટર ક્યાં મૂક્યું છે, તો આપણે જઈને લઈ આવીને આપી દઈએ. બોલો એ આપો ને, એમાં કકડાટ ઓછો છે. અને તમે ધ્યાન નથી રાખતા, ભૂલી જાઓ છો, અહંકાર આવી જાય પૂજ્યશ્રી. તો એમાં કકડાટ કેટલો હોય, એની કરતાં પેલું એડજસ્ટમેન્ટ લેવું સારું. આમાંથી હાવ નીકળવું છે બહાર, તો એડજસ્ટમેન્ટ લેતા થાવ, ભૂલ કાઢવાની બંધ કરો. ભૂલ તો ને, અને ભૂલી ગયા તો કેમ ભૂલી ગયા એ ડખો જ નહીં કરવાનો. સમજી લેવાનું કે એમની પ્રકૃતિ છે. અમુક બાબત બોલું મારું જ કહું ને, નિરૂમક તું આટલું શાક લેતો આવજો, આટલું આ લેતો, નીચે જઈને પાછો આવો, શું લેવાનું તો કશું યાદ જ ના રહે. ત્યારે એ પ્રકૃતિ સંસાર વ્યવહાર નહોતો યાદ રહેતો, આત્માનું બધું યાદ રહેતું હતું. એટલે ક્યાં ખોટ ગઈ? પણ એમણે શોધી કાઢ્યું નિરૂમાએ કે ભાઈ એને વ્યવહારના કામ બંધ રાખો, એને વ્યવહારના કામ બંધ રાખો, એને આત્માનું જાગૃતિમાં આગળ વધવા દો. છેવટે જો અહીં સુધી તમને કામ લાગે આવીને, બહુ જ આગળ છે આત્માની જાગૃતિમાં. એટલે પોઈન્ટ એ છે કે આવડતું નથી, શોધખોળ કરીને ઝઘડવું નહીં. આપણે શું ફાવે છે, શું આવડે છે એમાં સપોર્ટ કરો. ભૂલ કાઢવાને બદલે, કકડાટ કરવાને બદલે સોલ્યુશન લાવો. હવે પૂજ્યશ્રી આ બધું માંથી છૂટવું છે, એમ થાય કે આટલું ન થાય ને તો સારું. એમ થાય કે હવે મોક્ષ સિવાય કાંઈ જોતું નથી, અને સંસારમાં આ સત્સંગ ને બસ. હા, પણ સુધારવા ખરા, યાદ રાખતા નથી, ભૂલી જાય છે. એટલે કચકચ કરીએ તો સુધરે નહીં. કચકચ નહીં નથી કરવી પૂજ્યશ્રી, જરાય. સારું. હાલો, જય સચ્ચિદાનંદ. હાલો. દિવ્યા ભાલોડિયા, મહેશ ઠક્કર. કંચનબેન વેકરિયા, રાજકોટ. સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી મહેશ ઠક્કર. બોલો. પૂજ્યશ્રી, આપણા કુટુંબમાં કે ઘરમાં કોઈ નેગેટિવ વાત કરતું હોય કે તેની કોઈ કસાઈની વાત કરતું હોય તો એમાં આપણે વચ્ચે પડાય કે આ વિતરાગ રહેવાય? એમાં છે ને, દાદાએ હમણાં 2-3 વસ્તુ મેં સાંભળી દાદાની વાતમાં. તો દાદાની પહેલી એક વાત આવી કે અમારી દીકરી હોય ને, તમારી દીકરી હોય કે મુસલમાનને ભાગ પણવા માગતી હોય તો અમે 3 વાર સમજાવીએ, પછી અમે છોડી દઈએ. પછી આગળ એક બીજો વાત સાંભળી કે તારી પત્ની બીજાના ગળે હાથ નાખીને બગીચામાં ફરતી હોય તો આપણે એવું કહેવું કે તું મને સિન્સિયર રહે કે એને સિન્સિયર રહે. પછી હમણાં દાદાવાણીમાં એક વાત આવી, એમાં એવી વાત હતી, તો એ કહે છે કે 2 વ્યક્તિ કસાય કરતી હોય અને તો આપણે વચ્ચે પડાય કે નહીં?
તો ઓલા ભાઈ કે દાદા કે તમે બેયને દુઃખ ન થાય ને તો પડાય. પછી ઓલો ભાઈ પ્રશ્નાર્થી પ્રશ્ન કરે છે કે એ વ્યક્તિ આપણી આશ્રિત હોય અને એના ઉપર અત્યાચાર થતા હોય તો શું કરવું? પછી દાદા એટલું જ કહે છે કે તમારે પુણ્ય બાંધવું હોય તો જે કરવું એ કરજો. પછી સ્કીપ થઈ જાય છે. તો દાદાએ અત્યાચાર એટલે એ બેન દીકરી ઉપરની વાત કરી હતી. એટલે આવી વાતમાં દાદા એ વિતરાગ રહેવાની, જેવી રીતે મહાવીર ભગવાનના ઓલા ગૌશાળા બે મહાવીરને મારી નાખે છે એના શિષ્યોને, ત્યારે વિતરાગ રહે છે, એવી વાત એ જ્ઞાનવાણીમાં થઈ. ત્યારે દાદાજી એવું કીધું કે તારે પુણ્ય બાંધવું હોય તો જે કરવું એ કરજે. તો હવે આમાં જરાક એ સમજાવવા પ્રયત્ન મને કરજો ને કે શું કહેવા માગે છે દાદા. તમારે કોઈ પ્રોબ્લેમ છે અત્યારે આમાંથી કે ના ના, આવા પ્રોબ્લેમ નથી. હા, ચર્ચા જ કરીએ છીએ. ચર્ચા જ કોઈ પુરુષ આમ કરતો હોય તો શું કરવું? તારા જીવનમાં બન્યું છે તો કે ના, આ તો વાતો કરીએ છીએ, એ ટાઈમ જ બગાડવાની વાત છે. આટલું સમજી જવો ને, ફાઇલોનો સંભાવે નિકાલ કરો, બન્યું એ વ્યવસ્થિત, બધાને શુદ્ધાત્મા જુઓ, ધીમે ધીમે આગળ જ્ઞાનમાં રહીને આગળ વધો. આવું કરવું કે ના કરવું, ના, એ તો ખરેખર જે ચર્ચા કરીએ છીએ ને એ ઊભા થિયરેટિકલ વાતો કરીએ છીએ. પ્રેક્ટિકલ ત્યારે ખરેખર જુદું જ બનતું હોય છે. અચ્છા, એ પ્રેક્ટિકલ જુદું છે એટલે ત્યારે જ નક્કી કરો, સંભાવે નિકાલ કરો છે. નક્કી આ રાખો, આજ્ઞામાં રહેવું છે, જ્ઞાનમાં રહેવું છે. આવું બને તો શું કરવું, તે વખતે બનશે જુદી જ જાતનું. ના ના, આ તો સમજવા માટે કીધું. આ સ્ક્રિપ્ટ થઈ ગઈ એટલે મેં કીધું હા, બરોબર છે. વિતરાગ થવાની વાત સરસ છે, પકડો એ. એટલે આપણે દુઃખ ના થાય એવી રીતે બેવના સમાધાનમાં સોલ્યુશન લાવી આપો તો આ એટલી શક્તિ હોય તો બેમાં પડજો. હા, એટલે બાકી બીજું બધું કહે ને કે પ્રેક્ટિકલી વાસ્તવિકતામાં આપણા ધાર્યા પ્રમાણે બનતું નથી. એટલે આપણે ભાવ રાખો કે કોઈ દુઃખ ના આપે, કોઈ દુઃખી ના થાય, સામ બધા જીવનમાં સુખ શાંતિથી જીવન જીવે. આ પોલીસવાળો કોઈને મારતો હોય તો તમે શું કરો? પોલીસવાળો બે ઠોકી દો. કઈ જાતના માણસ છો તમે? આવા માણસો? તને ભાન છે એને ચોરી કરીને એને લઈ જઈએ છે, ઊંધું કરે છે એટલે વાળવો પડે છે, એવું હોય કે ના હોય? તો પછી તમે શું કામ ડખો કરો છો? આ પોલીસવાળો છે અને આ ચોર છે, બે હિસાબ ચૂકતે કરે છે. આ તો એના જેવું જગત છે. આ તો પૂજ્યશ્રી એવું થયું કે ઘણીવાર કુટુંબમાં અમને બોલાવે કે આમાં થતું હોય ત્યારે આપણે અંદર વચ્ચે પડવું પડે. હા, પડજો. અને બેસ્ટ ઉપાય શું છે? જો કારણ એટલા બધા અજ્ઞાનના ગૂંચવાડા છે ને, એ તમે 25 વખત સમાધાન આપશો ને તો એકને અસંતોષ થશે એટલે તમારી ભૂલ કાઢશે. હા, એટલે થાય છે. એટલે બેસ્ટ ઉપાય શું છે કે જો મારું વાત સાંભળશો, તમે સત્સંગમાં આવતા થાઓ, પોતાની ભૂલ જો તો થશે ને તો આ દુઃખનો અંત આવશે, અને સામાન્ય ભૂલ કરશે તો ગૂંચવાડો વધશે. આખી બેનો એટલે મૌન એટલે માટે રહેવાનું કે ભાઈ પોતાની ભૂલ જડે છે આમાં તમને, તો એમાંથી પાછા ફરો તો આ કકળાટ અંત આવશે. અને કે ના, એ આવા છે એને સુધારો, તો કોઈ મારી પાસે એવી કોઈ દવા નથી કે સામાન પોતાને સુધારવાની દવા છે. એ સુધરશો તો તમારું દુઃખ મળશે, એની ગેરંટી. પણ આ તો પૂજ્યશ્રી જે દાદાશ્રી વાત કરે છે એ આ વિતરાગ રહેવાની, એ આ છેક સુધીની છેલ્લી વાત કે છે. છેલ્લી જ વાત. આ મહેશભાઈ તમે છો? ના, નથી. તો મહેશભાઈના કપડાં કોઈ લઈ જતું હોય બેગ ઉપાડીને, તમારું ગયું કઈ? તમે વિતરાગ રહો. મહેશભાઈ દોડશે, એ મારી બેગ ઉપાડી કેમ, મૂકો. મહેશભાઈ શું કરે છે જુઓ. એ ગમે તે કરે, તમે એ જોયા જ કરવાનું છે. તમે કરતા થયા તો ગુનાગાર આવશો. મારે શું કરવું, મહેશભાઈ શું કરે છે ને જુઓ, તો તમે મોક્ષ માર્ગમાં જ ચડવાના. ગમે કંઈક પણ થઈ જાય એનાથી નેગેટિવ તો એને જોયા જ કરવાનું. મહેશભાઈને કહેવાય બહુ ત્યારે, મહેશભાઈ દુઃખ થયું છે તો પ્રતિક્રમણ કર. પણ મને દુઃખ થયું ને હું નેગેટિવ કર્યું ને શું કરું ધોવા માટે, એ તમારે મહેશભાઈના માલિક થવાની જરૂર નથી. બાકી પૂજ્યશ્રી આમ તો દાદાના જ્ઞાન પછી અથડામણ કે કોઈને દુઃખ આપવાનું એ તો બધું ટાળી છે, અને 80-90% જ્ઞાનમાં રહી છે. બોલો, એ જ્ઞાનથી થયું ને ફેરફાર. હા, એ તો પૂજ્યશ્રી જબરજસ્ત થયું. એ જ વાત કરવા માંગીએ છીએ કે બધા લોકોને દુઃખ મટાડવું હોય તો સત્સંગમાં આવતા થાય, જ્ઞાન પકડે, 5 આજ્ઞા પકડે, એ દુઃખ મટવાનું જ છે. અને પેલી રીતે એને સુધારો, પેલો કહે છે એને સુધારો, એ જો ઊંધું કરે છે એ થાકી જઈશું તો સુધરશે નહીં. દીકરાને કંઈ પણ કહેવું હોય ને તો એને બાપ માની અને એવી રીતે રિક્વેસ્ટથી વાત કરું, પણ ફ્રેન્ડલી વાત કરો. ફ્રેન્ડલી બધી વાત. બાપ પાણાનું કહેવા જશો ને કકડાટ થશે.
પણ પૂજ્યશ્રી અંદર એક ડીપ ડાઉનમાં જોતા એવું લાગ્યું કે આ દુઃખ નથી દેવું, અથડામણ નથી કરવી, એની પાછળ એવું દેખાણું કે મારે હવે દુઃખ નથી જોઈતું. બસ. એવું 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 તોય ચાલે. હજુ આગળ વધશું ને ત્યારે મારે મોક્ષે જવું છે, કોઈ સાથે હિસાબ પેન્ડિંગ રાખવા નથી. એ આગળની સમજણ મળશે તો એવી જાગૃતિ રહેશે. પછી બરાબર. થઈ તો આ જ રહ્યું છે, દુઃખ આપવું નથી. હેતુ ફેર થઈ ગયો. આપણા સુખને માટે દુઃખ આપવું નથી, એ શરૂઆતમાં છે. આગળની સ્થિતિમાં તો એ વ્યક્તિ, કોઈને દુઃખ આપો ને એ વ્યક્તિ વેર બાંધે, બીજે બહુ બદલો લે જ. પણ કોઈને દુઃખ ના થાય, હાચવીને જીવનના વ્યવહાર પૂરા કરો. કારણ આપણે છૂટવું છે આ જગતથી, આગળનો ધ્યેય રાખવાનો. હવે જય સચ્ચિદાનંદ. દિવ્યા ભાલોડિયા, કંચનબેન વેકરિયા, જગદીશ નિમાવત, વડોદરા. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, ફાઇલ ટુ શું નામ છે? અરે કપટ કરી કરીને સોના બહુ કરાવ્યા હતા. હવે એવો ભાવ છે કે હવે એવું નથી કંચનબેન. કરાવવું. કંચન વેકરિયા. હા, ભાવ સારો છે. હવે નથી કરાવું એ તો સારી વાત છે. પણ જેનું ભેગું કરેલું શું કરશો? કહી દેશો કોઈ દાડો એ કહી દીધું છે એમને? ના, એમ તો પછી કહી દઉં. કહી દઉં ને, બસ. તો તૂટી ગયું કપટ. આવીને પછી કહી દઉં, પણ પહેલાં ન કહું. હા, એટલે હવે જાગૃતિ રાખીશું. અને ભેગું કર્યા પછી જોડે આવશે ખરું? આવતે બહુ ખબર જ છે ન થવાનું, છતાંય આવું થાય. આ ઠાઠડીમાં બધું ભેગું બાંધીને લઈ જઈશું. કદાચ જોડે લઈ જવાય ને કે કશું નહીં આવે. તો એ હવે આ મોહને ઓળખો. મોહ પૂરો કરવા માટે કપટો કર્યા અને છેવટે કશું જોડે આવે નહીં. ગુનો, મોહ કપટનો ગુનો જોડે આવે. એટલે હવે પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીશું અને તમે ખુલ્લું કર્યું એટલે છૂટી ગયા. તમારી સાક્ષી અને મહાત્માની સાક્ષીએ માફી માંગુ છું એ હા, બાબત. નવો મોહમાં હવે જાગ્રત રહીશું. કે મારે કહે ને કે હવે એ કેમ તને માટે શું લઈ આવું પૈસા? કે ના, મને સત્સંગમાં આવવા દો, શિબિરો ભરવું, એ મને હેલ્પ કરો. હવે મારે સંસારની કોઈ વિનાશી ચીજો જોઈતી નથી. એવો ભાવ રાખવાનો. સત્સંગના કારણે તો બહુ જ ફાયદો થયો છે. પહેલાં તો અમારે નાસ્તાથી જ ઝઘડો ચાલુ થતો અને સત્સંગના શેનો? કારણે સ્વર્ગ જેવું થઈ ગયું છે શેના અત્યારે માટે તો. ઝઘડો થતો? નાસ્તામાંથી સવાર ચાલુ થઈ જાય ગરમ ઝઘડો. નાસ્તો જ્ઞાન જોઈએ. પહેલા, એમને શું જોઈએ ને તમારે શું જોઈએ? જ્ઞાન પહેલા એટલે એમ સેટ ન થતું હોય ને. ઓહો, એટલે અને હવે જ્ઞાનથી સેટ થઈ જાય એટલે હવે તો સ્વર્ગ જેવું લાગે. બહુ સરસ. ચાલો, જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. દિવ્યા ભાલોડિયા, જગદીશ નિમાવત, શીતલ વોરા, રાજકોટ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, જગદીશ નિમાવત. બોલો. ફાઇલ 2ના બાકીની ફાઇલો 3, 4, 5, 6 સાથે જે વ્યવહાર થાય એમાં ઘણી વખત થોડી ખીચપીચ થાય. તો એ વખતે આપણે ફાઇલ 1એ કેવી રીતે જ્ઞાન ગોઠવવું? અને એમાં 3 એટલે કોણ છે? 3 બાબો, બેબી, પછી? પછી બાબાની વાઈફ અને એમનો બાબો, એનો બાબો 6 નંબર. એટલે 3, 4 સન અને ડોટર, અને સનની વાઈફ અને એનો સન, એ 6 નંબર. હા, એટલે હવે તમારે તો ત્રીજી પેઢીને તો એની મમ્મી સાચવશે જ. તમારે ડખો કરવાનો રહ્યો જ નહીં. તમારે રહ્યો ફાઇલ 2 અને 3, 4. અરે તમારે મેં ડખો નહીં કરવાનો એકબીજામાં. અને હવે તો મોટા થઈ ગયા છે 3, હા. 4 તો પછી Yes. એ તો પોતાની રીતે જવાબદારીથી આગળ વધતા જશે. આ ભૂલ નહીં કાઢવાની, બરોબર ચાલે છે. નહીં, ડખો, એ ડખામાં કેવું થાય, બહાર ના આવે પણ અંદર મોઢા પર આવી જાય. મોઢા પર આવે ને એ જ બહાર આવ્યું કહેવાય. મનમાં રહે અંદર રહ્યું કહેવાય. અને મોઢામાં ચહેરા ઉપર આવી જાય. મોઢું ફરી મોઢું, જાય. હા, એ ના ચાલે. ના, પણ કોની માટે? છોકરા માટે કે દીકરી માટે કે બહુ માટે? નહીં, ફાઇલ 2 માટે. ઓ, ફાઇલ 2. ફાઇલ 2 એમની સાથે કંઈ વ્યવહાર કરતા હોય એટલે એમાં એક જજ જેવું થઈ જાય. એવું લાગે કે આ બરાબર નથી કરી રહ્યા આમની સાથે, એવું આપણા મોઢા પર આવે. પણ પછી કઈ ફેરફાર થાય છે સામામાં? ના, તો પછી પણ એટલે હવે એ મોઢા પર આવે છે એ બરાબર નથી, તો એ વખતે શું જ્ઞાન ગોઠવવું, મારે એટલું સમજવું છે. એમને PMSTમાં લઈ આવવાના, WMSTમાં મોકલવાના. એ બંનેમાં જાય છે. બસ. તો પછી વધારે કરવું હોય તો ઘરમાં પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર, મા બાપ છોકરાનો વ્યવહાર, સાસુ વહુ વરની કેસેટો જોવાની ચાલુ રાખો. રોજ અડધો કલાક બેસીને બધાય જોવાનું. પોતાની ભૂલ વહુ સમજવા. સાથે વાંધો નથી, બાબો ને ડોટર ને સન, અને સન અને ડોટર, એટલે મારી એવી એક સ્પીચ દબાયેલી છે કે સન ને ડોટર કશું બોલતા નથી, બહુ સામે આન્સર આપતા નથી,
એટલે એમને આવું વધારે કહેવાય જાય નહીં એ સારું, અને એ રીતે એના કારણે મને એવું લાગે એટલે મારે એ વખતે એટલે કોઈ જ્ઞાન વખત ગોઠવવામાં શું કરવું એ જાણવું છે. એટલે કોઈ વખત ફાઇલ ટુને બેસાડીને વાત કરે કે વધારે પડતું કહો છો ને, છોકરા નહીં ગમે, અને એ લોકો કરે સરસ ડાયા છે, સરસ ચાલી જ રહ્યા છે. વાત ખાનગીમાં પર્સનલ વાત કરવી, બધાને વચ્ચેની ભૂલ કાઢવાની, એમને વાત કરી જોવાની આ કે પોઈન્ટમાં મને મારો વ્યૂ પોઈન્ટ છે, વિચારજો. આ પોઈન્ટમાં જ વધારે થાય કે એ બધાની વચ્ચે ના છોકરાને કે છોકરીને એ કે ત્યારે વધારે થાય. આપણે પછી એવું એમની ભૂલ બધાની વચ્ચે નહીં કાઢવાની. હા, એ બધાની વચ્ચે ખાનગીમાં નહીં. પછી કહેવાનું, બેન ધ્યાન રાખજો, આપણે આવું ના કરાય. અને આપણે મોટા થયા, એમની ત્યાં વહુ આવી ગઈ, ત્યાં છોકરા આવી ગયા, હવે શું બોલવા જેવું છે. અને આપણને બરોબર ન લાગતો હોય તો આપણે અંદર સમાવી લો, આપણે ભાવ રાખો, પણ ભૂલો કાઢવાની બંધ રાખીએ, નહીં તો પછી આંટીઓ પડી જશે ને જુદા પડવું પડશે પછી. અને આમાં હવે જો કે ઘણા છેલ્લા 3-4 વર્ષમાં તો ઘણો સુધારો થઈ ગયો હવે, પણ લાસ્ટ 1-2 વર્ષથી એક બીજી નવી ફાઇલ ઊભી થઈ છે. અમારા ઘરમાં એક બેન જે કામવાળા આવે છે, થોડા લોઅર અન્ડરસ્ટેન્ડિંગ હોય છે એમનું, એટલે ફાઇલ ટુને એમની સાથે એ ફાઇલ ટુમાં સાચા જ હોય છે, પણ એ બેન ઓછું સમજે, એટલે આમને એમની સાથે ઘર્ષણ થયા કરે, ખીચપીચ થયા કરે, ને એનું અહીંયા મને અસર થયા કરે કે કઈ આમની સાથે લમણાજી કહે છે. હા, એટલે અમને ફાઇલ ટુને સમજાવી દેવાનું કે તું એને કાઢી મૂક ને એક વખત, તો મારે કેટલું કરવું પડે, તો તું એટલું સમજી જાય કે તારે 6 કલાકનું કામ તારે 3 કલાક તો એણે બસ સંચવી લીધા, બાકી રહ્યું છે એ ભૂલ કાઢવાની નહીં, એડજસ્ટ થઈ જતું. શું કામ, તો એને કાં તો કાઢી મૂક અને તું જ સંભાળતો કે ના મારે કેટલું બધું કામ વધી જશે, પછી તું એડજસ્ટમેન્ટ લે, એ જેટલું કરે છે એ નફો સમજ, અને પછી બાકીનું રહ્યું છે એવું ચલાવી લે. આપણે 100%ની પરફેક્શન જોઈતું મારે નથી. જાણવું છે કે મને અસર થાય છે, તો મારે એમાંથી અસરમાંથી એ તો મુક્ત થવા માટે મારે શું બેવના શુદ્ધાત્મા જુઓ, આ બેવના શિંગડા ઘસીને તોડી રહ્યા છે એવું જુઓ. આમનો ચોખ્ખાઈનો આગ્રહ છે, પેલી કામવાળા સમજતા ના હોય, કચકચ ચાલ્યા કરશે. તમે છેટા રહીને શુદ્ધાત્માને પ્રાર્થના કરો અને વિતરા કરો, કોઈના પક્ષમાં પડ્યા વગર. જય સચ્ચિદાનંદ. દિવ્યા ભાલોડિયા, શીતલ વોરા, બીનાબેન ભુજ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી દિવ્યા. પૂજ્યશ્રી, ક્યારેક એવું થાય છે કે વાણી જ્યારે નીકળે ને ત્યારે આગ્રહવાળી કે અહંકારવાળી કે એવી નીકળી જાય. એ પહેલાં ખબર નહોતી પડતી, પણ એક વખત એવો ઇન્સિડન્સ થયો કે ફાઇલ નંબર 3 દ્વારા એવું કહેવામાં આવ્યું કે મમ્મા તું સારી રીતે મને પ્રેમથી કહે ને તો જ હું તારું માનીશ, નકર નહીં માનવું. એટલે ત્યારે મને સમજાણું કે આ મારું વચન બળ છે ને એ ઇફેક્ટ એટલે નથી કરતું કારણ કે વાણી થોડીક આગ્રહવાળી નીકળે છે. તો આપણી આગ્રહવાળી વાણી ન નીકળે એના માટે આપણે પહેલાં શું જાગૃતિ રાખવી? એ છે ને વાણી બોલતા પહેલાંની વિધિ, એ બોલતા શીખો. પછી શું કામ આપણે વ્યવહારનો આગ્રહ કેમ થાય છે, તો કે એણે આવું ના કરવું જોઈએ. કેટલા વર્ષનો બાપો છે? બેબી છે 7 વર્ષની. 7 વર્ષની. તો એને સહજ રહેવા દો, અને બહુ ત્યારે સમજણ પાડવાની, બેટા આવું ના કરીશ. બસ એ સહજ સમજણ પાડશો ને આગ્રહ વગર, તો એને સાંભળશે, સમજશે, અને ધીમે ધીમે વર્તન ના સુધરે તો એ ટાઈમ લેવા દેવાનો, ફરી કોક દાડો સમજાવવાની. એ જેટલું સમજથી કામ લેશો ને, શબ્દો સમજાવ્યા પૂરતા જ રાખો. સુધારવા માટે કે વર્તન બદલવા માટે જેટલા શબ્દો વાપરશો ને એ નકામા જશે. હા, એ વાણી કાઢવા પાછળનો આશ્રય સુધારવાનો જ હોય છે, એટલે જ એવું થાય છે. અને હોમવર્ક ઓછું કરે, મોબાઈલ જોતી સમજણ પાડ કર્યા કરવાનું. મને પૂજ્યશ્રી એક બીજું એવું થાય છે કે જ્ઞાન 2008માં લીધું છે, તો મનમાં એવું રહે છે કે જેટલા વર્ષ થયા છે એટલો જ્ઞાનમાં પ્રોગ્રેસ નથી એવું લાગ્યા કરે છે. ના ના, દેખાય ને પોતાની ભૂલ, એ તો પ્રોગ્રેસ જ કહેવાય. પણ એવું એ તો ધીમે ધીમે વધ્યા કરશે. જૂનું ઘટતું જશે, કચરા દોષો ઘટતા જશે, જ્ઞાન ચડતું જશે. બહુ બોજો નહીં રાખવાનો, વર્તમાન સુધારો આપણે. એ ગણવા જેવું નહીં, અનંત અવતાર સામે કશું ના કહેવાય. આ તો બધાને એવું જ થાય, 15-20 વર્ષે અમુક આવરણ તૂટતા જાય ને પછી જ્ઞાનનો ઉગાડ વધતો જાય. ત્યાં સુધી રોજ પેલું જેમ કરવતથી ઝાડ હોય, ઝાડ મોટું થડ 4 ફૂટનું કાપતા હોય, એક દાડોમાં કપાઈ ના જાય, કપાતું તું જ રોજ. પછી કેટલા વખત પછી છેવટનો એવું કસરકો વળે, પછી ઝાડ કપડી પડે. એવું રોજ દોષ કપાતા જ હોય, પણ એકદમ જથ્થો સાફ થાય નહીં ત્યાં સુધી એમ સુધર્યું એવું લાગે નહીં આપણને. પણ જે અમુક વાર છે ને સોલ્યુશન એવું લાગે છે કે બુદ્ધિથી લેવાય છે, કંઈ વાંધો નહીં, એ સમ્યક બુદ્ધિથી લેવાય છે, એ સારી જ વસ્તુ છે.
ધીમે ધીમે પછી નિર્દોષ દેખાય ત્યાં સુધી આગળ વધો, શુદ્ધાત્મા દેખાય અને પોતાની ભૂલ સમજાય એટલે છૂટતી જશે. પૂજ્ય શ્રી જ્ઞાન માર્ગમાં આગળ વધાય એવા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. શીતલ વોરા, બીનાબેન, ખુશ્બુ ઠક્કર, અમદાવાદ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી શીતલ વોરા. આજે સત્સંગમાં સવારે આવ્યું કે સામેની ફાઇલની સમજણ એ જ મારી સમજણ, સામેનો મત એ મારો મત. પણ અમુક ચીકણી ફાઇલોના હિસાબે ઘરમાં વારે વારે તકલીફ આવતી હોય અને આપણને એવું લાગતું હોય કે ખોટું કરે છે, તો એમાં ડિટેલ્સ મેં લખી છે. તો એના માટે શું કરું? મારે કઈ સમજાવીને વાત કરો કે આ દાદાની પૈસાનો વ્યવહાર ચોપડી વાંચવાની શીખવાડવાની. દાદા કે છે ને ખરાબ ટાઈમ હોય ને રાત્રિનો, તો બધું બગડતું હોય તો પછી ધંધા વધારવાના નહીં, ઉધામાં નાખવાના નહીં, સંકોચાઈને રહો. સારા સંજોગ મળે ત્યારે આગળ વધજો. આ જેમ અમુક નુકસાન થતું હોય, તકલીફ વધતી હોય તો સંકોચાઈને રહેવાનું, એવું શીખવાડવાનું કે જો દાદા ભગવાન અહીંયા શું કહે છે. અને દાદાવાણી પણ એવી છે, બધી ઘણા દરેક માર્ચ એપ્રિલ મહિનામાં એવી નીકળી છે, ધંધાની વાતો અને બધી સરસ ચાવીઓ મળે. એટલે એમ હેલ્પ થાય એવું કરવાનું કે તમે વિચારજો, કચકચ કરવાને બદલે વિચારજો. આપણને આ બધા જો આપણે આટલું ઓછું હશે ચાલશે, પણ વધારે પૈસા મેળવવા માટે વધારે તોફાન કરવા નથી. છે એમાં આપણે સાચવીને રહીશું, જીવન સરસ જશે આપણને. એ તે સમજણથી વ્યવહાર કરો. હા પૂજ્ય છે. 3-4 વર્ષ પહેલાં બહુ મોટી તકલીફ આવી, ત્યારે તો ખૂબ માથાકૂટ થતી, એવું થતું. હવે ધીમે ધીમે જ્ઞાનેય ગોઠવાય છે. હવે એમની ભૂલ નથી કઢાતી. બહાર ઘણી તકલીફ હોવા છતાં અંદર ક્ષમતા રહે છે, પણ એ બીજું કામ કરવા તૈયાર નથી. એટલે હવે ધીમેથી આપણે કે ને હાંચવીને રસ્તા કાઢો કહેવાનું. અમે તો બધાને શીખવાડીએ છીએ, અમુક ધંધો કરતા હોય આવી રીતે હાંચવીને રહેજો, એટલે નફામાંથી ધંધો વધારવો, મૂડી સાચવીને મૂકી રાખવાની બાજુમાં. એડજસ્ટમેન્ટ લેતા સોલ્યુશન લાવવાના બધા. હા, એટલે મારો આમાં જ્ઞાનનો અનુભવ એ ખૂબ સરસ છે. ત્યારે મહાત્માઓ તરફથી એવા બ્લેમ આવતા હતા કે શીતલબેન સત્સંગમાં જાય છે, પણ મેં કીધું હું દાદાને તો નહીં જ છોડું, સત્સંગ ચાલુ જ રાખીશ એમ. હા, એ તો એના આધારે તો આપણે આ ગૂંચવાડાનો એન્ડ લાવી શકીશું. બરોબર છે. પૂજ્ય છે આમાં સંભાવે ફાઇલનો નિકાલ કરી શકો એ શક્તિ આપજો. બરોબર છે. જય સચ્ચિદાનંદ. બીનાબેન, ભુજ. પૂજ્ય શ્રી ફાઇલ 2 આમ તો બહુ જ સપોર્ટિવ કેરિંગ છે, પણ એમની લોભની ગાંઠ ક્યારેક ક્યારેક કસાઈ કરાવી દે. સમજું છું કે અમે બંને બહુ નાના ઘરમાંથી મેરેજ થયા ત્યાં સુધી બહુ નાના અને આર્થિક રીતે બહુ સંકળામણમાંથી મોટા થયા છીએ બંને. પણ દાદાની કૃપાથી 1 દાયકામાં અમે મેરેજ પછી ઘણું બધું ઊભું કરી લીધું. પછી ક્યાંક મારી અપેક્ષા એવી હોય બીનાની કે સ્ટાફમાં જોબ કરું છું તો સ્ટાફમાં બધા સારા કપડાં કે પર્સ કે એવી નાની નાની અપેક્ષાઓ હોય. પણ ખબર નહીં ફાઇલ 2ની અને કદાચ મારી બી, હું બી ક્યાંક ખરીદી કરવા જાઉં તો પણ એને લીધે થઈને ક્યાંક મનમાં ખૂણામાં, હવે તો દાદાના જ્ઞાનથી અમે બંને સેવામાં જઈએ છીએ, ગોઠવું બી છું, નિમિત્ત છે, નિર્દોષ છે, મારા ભાગ્યમાં નથી તો ભોગવી નથી શકતી, ઘણું બધું ગોઠવીએ છીએ, એ બી ઘણા સોબર થયા છે. પણ ક્યાંક હજી ખૂણામાં ફરિયાદ કે મને વાપરવા નથી દેતા કે મને હજી છૂટ નથી આપતા, કે હું એ બી ગોઠવું કે સારું છે કે મારી જે ભોગવવાની વૃત્તિ હોય, સ્ત્રીની જે જનરલી હોય ફેશન કે આ કે તે કે એ બધું મારું કાપનાર આ બધું ગોઠવું છું. પણ ક્યાંક હજી જે પાસ્ટમાં દાદાના જ્ઞાન પહેલાં જે અપમાન થયા હોય કે કાંઈક હજી યાદ આવી જાય ક્યારેક અને તરત પછી ગોઠવાઈ જાય છે, પાછું બી વળાય છે. ગોઠવ્યા કરો એ સારામાં સારું. બહાર સંજોગ મળે તો લઈશું, ના મળે તો રહ્યો. આપણા હિસાબનું આવીને પડશે, ત્યાં સુધી તપ કરો. અંતરાય તૂટશે તો આવીને પડશે બધું. એટલે આપણે ભૂલ કાઢવી નથી, એને લીધે મને આમ થાય છે, આપણા કર્મને લીધે આપણને ઓછું મળે ન મળે. નથી ગોઠવું છું પછી પણ એટલે મોમેન્ટ ક્યારેક કંઈ વાંધો, પછી ગોઠવો તો ચાલે. એમ કરીને પ્રતિકોણ કરીને ચોખ્ખો. એમને શબ્દ દ્વારા અક્ષર પણ આક્ષેપ મૂકવાની જરૂર નથી. હવે અંદર અંદર ઊભું થાય એ જ્ઞાનથી સોલ્વ કરો. અને તમારા જ્યારે અંતરાય તૂટશે ને એમને એમ સંજોગ ભેગા થઈને આપણા ભાવ બધા મોહ બધા પૂરા થશે. ડખો જ્યારે મારે જોઈતું જ નથી
એ ભાવ થાય ને તો અંતરે તૂટતા જાય જલ્દી. હા, એક લેવલ આવી જ ગયું છે હવે. કાંઈ બી ભોગવો આવે તો ઈચ્છા જ મરી ગઈ હોય મળે ત્યારે કે હવે એવો જોઈતું જ નિયમ જ નથી. છે. હા. ઈચ્છા હોય અને ના મળે તોય કર્મ છૂટે છે. હા. ઈચ્છા ના હોય અને મળે તોય કર્મ છૂટે છે. અને ઈચ્છા હોય અને મળે તો કર્મ ચીકણું થાય અને ગાંડું થાય મગજ, નશો ચડે પછી. એટલે કુદરત આપણને બચાવે છે એવું સમજો. છૂટવું છે નિરૂમાના એ શબ્દ પણ યાદ કરીને તરત જ પાછું વળાઈ જાય છે, પણ ક્યાંક ખૂણામાં હજી બસ આશીર્વાદ આપજો કે મોહ હા મોહ છે, દેખાય પૂરો છે. કરવો છે. ક્યાંક છે અને હજી. હું આટલું કમાઉં છું ને હું ના વાપરી શકું, હા હા પૂજ્ય શ્રી. હા. ડખો પછી. અને આપણે પણ સમજો સારું ને, છે, ઉપકારી છે હા, કે હા positive હું એ લો. સમજુ છું પૂજ્ય શ્રી નહીં તો કે મોહના આમાં નશામાં ક્યાંય લપસી આડે. ગયા હોય તો હા હા એટલે આપણે અને એવા તો શું મેં સારા પર્સ દેખાવાથી આપણી હા પ્રતિષ્ઠા પણ વધી પૂજ્ય જવાની શ્રી છે. આજની જનરેશન ભેગી હોય ને તો એ લોકો આપણું ઓ રીતે એટલે ક્યાંક થઈ જાય, ભલે હું સમજુ મૂકો છું ને જરૂરિયાત હવે. નથી. આપણે સાદા એ સિમ્પ્લિસિટી રાખો. હા અને અને આ 1.5 લાખનું પર્સ લે છે ને, મેં જોયેલું થોડા દાડામાં એવડી ચોરાઈ બધી જાય છે. અપેક્ષા નથી ના, પૂજ્ય ચોરાઈ શ્રી. જાય છે. ના, પણ ના. મોંઘું કોણ છોડે? એવડું મેં માંગ્યું બી નથી ક્યારે. એ 1.5 લાખનું ના હોય પણ આપણે 1.5 લાખનું નહીં ને 5,000 ઓછા. ના ના બસ આશીર્વાદ આપો એટલે પૂજ્ય આમ શ્રી કે મોહ બસ કેટલા ઉપાધિકાર આવે છે ખબર છે? એટલે આપણે સમજો કે આ બધું આપણને નથી મળતું, આપણો મોહની ગાંઠ તૂટે છે. ના બસ છૂટવું છે પૂજ્ય શ્રી, આશીર્વાદ આપો. અને જ્યારે મળશે ત્યારે મોહ નહીં હોય, ત્યારે ગાંઠ તૂટશે. કોઈ પણ જાતની ફરિયાદ વગર પ્રેમથી મોક્ષના સાથી બનીને છે. જય સચિન. જય સચિન. ખુશ્બુ ઠક્કર, સંજય પાલીવાલ, ગ્રીષ્માબેન, ચંદુ માકડિયા, તૃપ્તિ કણજારિયા, જામનગર. જય સચ્ચિદાનંદ. ફાઇલ 2 પ્રત્યે અપેક્ષા બહુ રહે છે ને. શું નામ છે? ખુશ્બુ ઠક્કર. બોલો. એમની આમ હૂંફ એમ જોઈએ કે તમારી હૂંફ જોઈએ, એમ કે બીજું કાંઈ નથી જોતું, પણ તમે તો એમ કે એમની હૂંફ જોઈએ એવું લાગે. અને પછી એક બાજુ એવું થાય કે તો ક્યારે છૂટીશું, તો આવતા બહુ પાછા બધું આના પણ ભેગું ઘરમાં થશે. આવે છે ને. હા એ તો હોય, પણ એમ કે બસ તો રાત્રે પછી તમારે આટલા વાગે આવી જવાનું, પછી તમારે બાર ફ્રેન્ડ્સ ભેગું નહીં જવાનું ને એ એવું બધું. બધું હવે થોડું છોડી દેવાનું, આપણે એડજસ્ટમેન્ટ લેવાનું. એમના એ બધું જેટલું કચ કરશો, કંટ્રોલ કરવા જશો ને એટલે હું જઈશ, જા શું કરી નાખીશ. હા એટલે પછી અહંકાર ઉછળશે એમનો. પછી- એટલે તમે વહેલા આવી જાઓ તો મને ગમશે, હું રાહ જોતો એવું છું તમારી, એ સુઈ જવું શાંતિથી. પછી એમ કે તું દાદામાં જઈશ ને તો હું મારા ફ્રેન્ડ ભેગો જઈશ ને બધું પેલો કે જ મારી ને જે શું કામ મરજી હશે નાખે? કરીશ એમ. આપણે એટલી કચકચ કરી હોય પછી એમને આપણી વસ્તુ ગમે નહીં, ઊંધું ચાલે. એટલે આપણે એમ ના કે તમે ફર્યા કરો બહાર, એમ નહીં. તમે હું તમારી રાહ જોઈશ, તો વહેલા આવી જતો ગમશે મને, છોકરાઓને ગમશે પપ્પા આવી ગયા, એમ તેમ બધી વાતો કરવી સાધારણ. એમ થાય કે આમાંથી ક્યારે બહાર નીકળશે, તો પછી આવતા બહુ પછી બધા ભેગા ના, થશે નવી એવું ભૂલ થાય. કાઢવાની બંધ કરો, એકબીજાને દુઃખ આપવાનું બંધ કરો. અને એ ભૂલ કાઢે આપણી તો જમા કરો, દુઃખ આપવું નથી એવું નક્કી કરો. એમને ગુસ્સાવાળી પ્રકૃતિ વધારે ને તો મારાથી સામે પછી બોલાય જ જાય. હા, એ નથી આપણી રહેવાતું. ભૂલ આપણે સુધારો. અને આપણામાં મોહ હશે, માન હશે, નહીં હોય, ક્રોધ નહીં હોય, હા છે તે કોણ તોડી આપશે? એટલે બરોબર છે. એ પ્રકૃતિ રહેવાની પુરુષની અને આપણી સ્ત્રી પ્રકૃતિ, એ બે સામે શીંગડા તોડી આપે. આપણે સમજવા જેવું શું છે? હું શુદ્ધાત્મા છું અને ફાઇલ 1ને ગુસ્સો કર્યો તો ફાઇલ 1 પર કર્યો, મારી પર નહીં. હું શુદ્ધાત્મા છું, ઉપકારી છે, કચરો મારો કાપી આપે છે. શક્તિ આપજો પૂછું જય સચિન. અને આપણે એમને ગુસ્સો ના કરવો પડે એવું જ એડજસ્ટમેન્ટ કરો. એમને બૂમ ના પાડ્યું, આપણે તો બરોબર જાણી જોઈને એવો ગોદો મારીએ એટલે પહેલાં બૂમ પાડ, જો ગુસ્સો કરે છો ને. અરે પણ એમને ના થાય એવો કંઈક રસ્તો કરો. એને કેમ બૂમ પાડવી હોય? અમુક ટાઈમે ન જમવાનું મળ્યું, કે અમુક સ્વાદવાળું ન મળ્યું, અમુક ટાઈમે ચા ના મળી, એ કે આપણે પછી મોડી કરીએ એટલે પહેલાં બૂમ પાડે છે. તો આપણે એવા ટાઈમિંગ સાચવી લો કે એમને બૂમ ના પાડવી પડે. પછી જો કેવું સરસ એડજસ્ટમેન્ટ લેવાશે, ઘરમાં આનંદ રહેશે. હા પૂછે. આપણે આડાએ નથી કરી, આપણે નીચા નમીને 2 વખત નમીએ અને એડજસ્ટ થઈએ. તો આપણે તો સુખ જોઈએ છે ઘરમાં એકબીજા સાથે, નહીં કે એકબીજાની ભૂલો કાઢીને દુઃખી થવું છે. હા પૂછે છે, શક્તિ આપજો. બોલો. સંજય પાલીવાલ, ગ્રીષ્માબેન, ચંદુ માકડિયા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. એક અનુભવ કહેવો તો, લગ્ન પહેલાં ખૂબ જ માથાકૂટ ચાલતી, કે મહિનામાં 15, 20, 25 દી માથાકૂટ ચાલતી.
અચાનક કોઈ પૂછે ને કે કેમ હાલે, તો એમ કંઈક માથાકૂટ હાલે. પછી જ્ઞાન લીધા પછી દાદાની કૃપાથી, સત્સંગના ભીડાથી અત્યારે અચાનક કોઈ પૂછે કે 2 વાર માથાકૂટ છેલ્લે મોટી ક્યારે થઈ હતી, તો આમ યાદ કરવું પડે. એટલે આવી દાદાની કૃપા છે. અને આ જેવી આ PMAT શિબિર પૂરી થાય ને તો આમ 1-2 મહિના તો આમ ઘર સ્વર્ગ થઈ જાય. હા, સાચી સમજણથી એ આનંદ છે. અને તે સમજણો છૂટે તો કુચવાડા મટી જાય. પહેલાંમાં તો પૂજ્યશ્રી મારી કડક પ્રકૃતિ, એટલે મારી જ વધારે પડતું પેલું હતું. હવે આજની સામયિકમાં દેખાયું કે આ લગ્ન બાદ કડક શબ્દો બહુ બોલાયા, ખૂબ નીચા ગણતા, નાના ગણતા, એટલે આ બધું દેખાયું. પછી ધીમે ધીમે અમુક ફાઇલ ટુના પણ અમુક રીપેમેન્ટ આવતા, એટલે આમ ટુ એન્ડ ફ્રો થતું. એટલે એકવાર જ્ઞાનમાં વાક્ય એવું મળી ગયું અહીંયા સત્સંગમાં કે ભાઈ 1 થી 35 સુધીની અમુક બહેનોની સ્કિલ હોય, અમુક બારીકાઈવાળા કામ, વ્યવહારના. પછી અમુક તો કે 35 થી 100 તો કે ભાઈઓની સ્કિલ હોય, તો કે બિઝનેસ કે મોટા હોય. હવે એક શબ્દ મળ્યો ને એ પછી ઘણું જ સમાધાન મળ્યું પૂજ્યશ્રી. આ શબ્દથી ઘણું સમાધાન મળ્યું. હવે એકબીજાના પૂરક થઈ બાકીની જિંદગી પસાર કરીએ પૂજ્યશ્રી. ખાસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સંજય પાલીવાલ, ગ્રીષ્માબેન, તૃપ્તિ કણજારિયા, જામનગર. ગ્રીષ્માબેન, મારે રોજે ફાઇલ 2 સાથે જમવા બેસીએ ત્યારે સલાહ અપાઈ જાય છે. શું સલાહ અપાય? તમે ઓછું ખાઓ છો, થોડું વધારે ખાઓ, તબિયત સાચું એવું? કે અથાણા બાબતની વાત હોય તો એ રોટલી ઉપર અથાણું મૂકે, હું ડીશમાં બાજુમાં મૂકું તો મને એ ન ગમે. એટલે ખાવા રોટલી ઉપર પણ છોટે બે અંદર જ જવાનું ને, અથાણું ખાવા રોટલી ઉપર ચોપડે. એવી નાની નાની બાબત. કેટલાક તો પીઝા ઉપર અથાણું ચોપડે અને પછી પીઝો ખાય. મજા આવી ગઈ. પીઝા ખાવા છે કે અથાણું ખાવું છે? તો કે ના, એ બે મજા આવે કે છે. પછી એ ચાનો વાટકો હોય એમાં રોટલી બોળીને ખાય તો મને એ ન ખાવા ગમે. દો રોટલી ટુકડા, આપણે ટુકડા કરીને બોળી આપીએ, ચમચી જોડે આપીએ, હવે શાંતિથી ખાજો. હા, એટલે મને ફાઇલ 2 એમ કે મને પણ ઘણી તારી હરકતો નથી ગમતી, તો શું કરે? હું તને કાંઈ નથી કહેતો, બીજાને સુધારવાનો પ્રયત્ન ન કરાય, આપણે સુધરી જવાય, એવું શીખવાડે તમને? હા, એવું કે. કોક દાડો કહેતા હશે ને કે રોજ જ કે? ના, ઘણી વાર થાય એવી વાત. પછી તમને શું સવડું પડે કે અવડું? હા, સવડું પડે પણ સલાહ તો એ અપાઈ જાય, એટલે સલાહ ન અપાય ના, એના પણ માટે. તમને એવું ગભરામણ છે કે આવી રોટલીના ટુકડા કરીને ચામાં બોળીને ખાતા હોય લોકો જોશે, કેટલું ખરાબ દેખાય આપણું? હા, મને એવું લાગે. એ ખરાબ દેખાય ને, કોઈ ફરક પડતો નથી. કેટલાક તો સેવ ઉમરા લે, ચેવડો નાખે, એની પર ચા રેડે, પછી ધીમેથી ખાતા હોય. મજા આવી ગઈ. ખાવા દો ને, ડકો જ નહીં કરવાનો. એ પ્રકૃતિ ખાલી થઈ રહી છે, થવા દો. એટલે નકામી સલાહ ન અપાય, એના ના માટે શું અપાય. કરવું? એ ના અપાય, એ નક્કી જ કરવાનું. અને મને આવું વાતે વાતે ટોકે તો મને ગમશે? તો પછી આપણે બંધ રાખવું અને રહેવાનું. આ તો પૂર્વે બંધ પડી ગયેલા છે પ્રકૃતિ એટલે. અને એ પ્રમાણે ટુકડા કરીને ખાય, અથાણું ચોપડીને ખાય, ખાવા દો. પછી આપણે બાબો 23 વર્ષનો છે, તો બાબો છે 23 વર્ષનો, તો એમાં પણ એવું થાય કે રાતે મોડો આવે કે કોઈ પણ બીજું કોઈ હોય તો હું સલાહ આપ્યા કરું, એ કાંઈ ફાઇલ 2 કાંઈ ન કહે, એટલે બાબાને મારા પ્રત્યે અણગમો થાય અને પપ્પા પ્રત્યે પ્રેમ રહે. આપણે પૂછી જવાનું, હું તને સલાહ આપું, મને કહેવાની જરૂર નથી, પછી બંધ રાખવાની. અને કે હા આપો તો આપણે આપવાની, કે બેઠા વહેલો આવી જાય તો ગમશે મને, બધા રાહ જોતા હોય તારી સાથે જમીએ, કેટલો આનંદ થાય. એમ કરીને વાત મૂકીને છોડી દેવાની. બસ સમજણથી કામ લો, આગ્રહ આક્ષેપોથી કામ ના લો. અને નક્કી કરો કે સલાહ આપવાની બંધ રાખવી છે. થઈ જાય તો કે પછી વાળી લેવાનું કે તમને જેમ ઠીક લાગે એમ કરજો. આ તો મારે મનમાં હતું તે ઉભરો આવી ગયો, વાળી લેવાનું. જય સચ્ચિદાનંદ. સંજય પાલીવાલ, તૃપ્તિ કણજારિયા, જીસ્મા નારીચણિયા, વડોદરા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારે આ પૂછવાનું છે કે ફાઇલ 1 ફાઇલ 2 અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ પરફેક્ટ, અમારે વાંધો નહીં આવતો, પણ ક્યારે 3-4 મહિનામાં ફેમિલી જૈસે મારી ફેમિલી એની ફેમિલીમાં કંઈ વાત થાય તો ઓલા ટાઈમમાં મીન્સ
આપણે કંઈ કહીએ તો એકદમ ઓલો થઈ જાય ઓર એમને સામેથી અગર ઓલા કંઈ કહીએ તો એમને કહ્યું મારે તો ભરેલું માલ નીકળી ગયો, તો એનો ભરેલું માલ નીકળી ગયો તો આપણે અગર કંઈ કહીએ તો પછી શું સમજણ રાખવાની? આપણે બંધ રાખો. નહીં, સાચી વાત છે, ભરેલો માલ જ તારો નીકળે, તારો દોષ નથી. આપણે શીખીએ કે આપણે સમજીને અંદર રાખવાનું. અને પરિવારને લીધે આપણા બેમાં ઝઘડો થાય એવું નહીં કરવાનું. પરિવારની દ્રષ્ટિએ રહેવા દેવાની. અને કહેવાનું તમને ઠીક લાગે તો પરિવાર કહે છે એવું ગોઠવો, ના ઠીક લાગે તો બંધ રાખો, હું તમારી સાથે છું. શું કામ આપણે પરિવારને લઈને કે લોકોના સાંભળીને અંદર આપણે ભેદ પાડીએ એકબીજા વચ્ચે? પણ હર 3-4 મહિનામાં પછી અંદરથી એમને ભરેલું માલ નીકળે તો કંઈ વાંધો નહીં. આપણે સમજવાનું કે ભાઈ ચારણો રાખવાનો, સારી વસ્તુ સાચવવાની, બાકીને જવા દેવાની, વેસ્ટને ડિસ્ચાર્જને ખાલી થવા દેવાનું. કે આપણે દર વખતે જે સ્કૂલમાં હતા ટીચર રાઈટ, પછી કોલેજમાં હતા પ્રોફેસર રાઈટ, પછી જોબમાં બોસ રાઈટ, પછી બિઝનેસ છે તો ગેસ્ટ રાઈટ, તો આપણે દર વખતે એવું કરીએ જ સારું ને. અને સંજોગોને રાઈટ કહેવું જ પડશે. તમે ચિતરેલા તમને ભેગા થાય છે, ભૂલ કાઢશો દુઃખી થશો, એટલે ખુશીથી રાઈટ કહેવાનું કે ના યુ આર કરેક્ટ. અંદર મજાનું બાય યોર વ્યૂ પોઈન્ટ, મારે મોક્ષે જવું છું, હું શું કામ ભૂલો કાઢું એકબીજાની? 5 આજ્ઞામાં અને બેઉને તમે ચર્ચા કરી શકો ખાનગીમાં, આપણે બધા ફેમિલી વચ્ચે નહીં. જો એ કહે છે પણ આપણે યોગ્ય લાગે તો કરજો, ના યોગ્ય લાગે તો બંધ રાખીશું, હું તમારી સાથે છું, તેમને સારું લાગશે. 5 આજ્ઞામાં રહેવા એવા આશીર્વાદ આપજો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. તૃપ્તિ કણજારિયા, જીષ્મા નારીચણિયા, સંગીતા શાહ અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, મારું નામ તૃપ્તિ કંજારિયા છે, હું જામનગરથી છું. પૂજ્યશ્રી, મારો ક્વેશ્ચન એ છે કે એકચ્યુઅલી મારા જે ફાઇલ છે, મારા હસબન્ડ છે, એમને ગુસ્સો બહુ આવે છે. મીન્સ ગુસ્સામાં એટલું એ લિમિટની બહાર ક્યારેક એટલું વધારે એટલું બોલી જાય છે કે જે આપણે મીન્સ હર્ટ થાય. પછી એ વસ્તુ થોડી વારમાં એને કંઈ પ્રોબ્લેમ ના હોય, બધું ભૂલી જાય, બટ મને એ વસ્તુ વીક સુધી મીન્સ માઇન્ડમાંથી નીકળે જ નહીં. અને મનમાં મીન્સ એના પ્રત્યે થોડું ઓલું રહે કે તો મારે શું કરવું એના વજહથી કે એ વસ્તુ હું માઇન્ડ પર ના લઉં. એ તો મારે એના માટે શું કરવું જોઈએ? કંઈક બાબત બનતી હશે ને, કંઈક બાબત હા કારણ બને ને તે પછી ઉછળી એમનો ગુસ્સો. હા, નોર્મલી કાંઈ બી બસ નોર્મલી એકચ્યુઅલી એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે. એ તો હોય, કંઈ બી હોય તો એ વસ્તુ કામ ન મીન્સ બહુ હાઈલી અને બહુ ગુસ્સો બહુ થઈ જાય વાત પર. નોર્મલી વાત હોય તો એમનો વ્યૂ પોઈન્ટ છે, એમનો પ્રેમ છે, આવો એમની સ્ટાઇલ આવી છે, એ કહેવા માગે છે. આપણે પોઈન્ટ ઓફ વ્યૂ સમજી અને સમજી લેવાનું કે પોઈન્ટ ઓફ વ્યૂ આ છે એમનો, સમજી ગયા. એમાં 4 વાક્ય વધારાના હોય ને એ ફાઇલના એ બાજુમાં રાખવાના, પોઈન્ટ ઓફ વ્યૂ સમજીને એડજસ્ટમેન્ટ લેવાનું. કે ગુસ્સાવાળા છે ને 2-4 વસ્તુ વધારે બોલી નાખે, એટલે આપણે સમજવાનું કે કહેવા આટલું જ માગે છે, તું આમ જલ્દી કરજે, પણ તું આમ છે ને તેવી છે ને તેવું છે ને તેવું છે ને તારા આમ ઘરમાં ને દર વખતે ને ઘણું બધું બોલી નાખે. એ બીજું ફિલ્ટર કરી નાખવાનું અને પોઈન્ટ ઓફ વ્યૂ સમજીને એડજસ્ટમેન્ટ લઈ લેવાનું. હા, ધ્યાન રાખીશ, બરોબર છે. હા, એ વાત પર એકચ્યુઅલી માયકાવાળા પર બહુ જતા રહે, એમ બધું કાંઈ બી હોય તો એનું જ કે એટલે પછી થોડા આપણે વધારે. તમારે માયકાનો મોહ છોડવો છે કે વધારવો છે? નહીં, છોડવો છે. તો પછી સારું, આપણે છોડી આપે છે. અને આ દેહ આપણો નહીં થતો, માયકું આપણું થતું હશે. સંભાવ નિકાલ કે ભાઈ તમે કહો છો, વિચારીશું શક્ય હોય તો. બાકી એ લોકો એમની જગાએ આપણે કંઈ રક્ષણ જ નહીં કરવાનું માયકાનું. એ તમને જે દેખાય આ છું કહેવાનું, જેવી છે તેવી હું તમારી છું, બીજું ક્યાં જવું હવે. એ લોકોએ મને તમારે ત્યાં મોકલી છે ને હું તમારી રહી હવે. એટલે આમ તેમ વાળી હસતા હસતા વાળી લેવાનું, પણ નોંધ નહીં રાખવાની. એ જો ક્વેશ્ચન ભૂલી જાય છે ને, હા, ગુસ્સાવાળા દિલના કોઈ ચોખ્ખા હોય. અને એમાં ક્રોધમાન વધારે હોય તો આપણે સમજી કે આપણી પાસે બીજો માલ વધારે હોય ને. આપણા માલ કોણ ખાલી કરશે? આ મારે ને ફટકા તો મોં તૂટતો જાય, સંસાર સુખ ભગવાન. એટલે આપણે ખુશ થવું, મારે મોં તોડી આપે છે. અને બને ત્યાં સુધી એમને ગુસ્સો ના કરવો પડે એવું આપણે શોધી કાઢીએ રસ્તા. પ્રેમથી જમાડીએ, પ્રેમથી વ્યવહાર સાચવી લઈએ, રાજી થાય એવું કરીએ. અને ગુસ્સો કર્યા પછી જેટલું બોલેલા હોય એમાં એક પણ શબ્દ એને આક્ષેપ રૂપે પાછો નહીં બોલો. તમે આવું બોલતા હતા, તમને ખબર પડે છે શું કામ મારી માટે? કશું નહીં, રક્ષણ નહીં કરવાનું. એ વાત ખંખેરીને એ કે છે હું ભૂલી ગયો, આપણે ખંખેરી નાખવાની. પોઈન્ટ ઓફ વ્યૂ સમજી લેવાનું કે શું એમને વાંકવું પડે છે, એનું સોલ્યુશન લાવી આપવાનું. પણ બીજું બધું નોંધીને આક્ષેપ પાછો નહીં આપવાનો. હા, નાની તો એકચ્યુઅલી વધારે પડતો ગુસ્સો બે વચ્ચે પ્રોબ્લેમ ફાઇલ 3 ને ફાઇલ 4 વજહથી કિડ્સના વજહથી જ વધારે પડતું આર્ગ્યુમેન્ટ થાય, પછી એ વસ્તુ ઝઘડામાં ટ્રાન્સફર થઈ જાય. ના, પણ કિડ્સ માટે એમના શું વ્યૂ પોઈન્ટ છે સમજીને પછી તમે એડજસ્ટ થઈ જાઓ.
સારું, પણ મારી ઈચ્છા હતી આવું કરીએ તો સારું, નહીં આમ જ કરવાનું, ઓકે. પછી અનુભવ લેવા દો. કેટલી ઉંમરના છે કિડ્સ? મારો બાબો છે 9 વર્ષનો છે ને બેબી છે 7.5 સાડા 7 વર્ષની છે. બોલો તો પછી જુઓ ને, પપ્પાના કયા પ્રમાણે એ લોકો જીવશે, કે તમારી વ્યૂ પોઈન્ટ પ્રમાણે જીવશે, કે એમના વ્યવસ્થિત પ્રમાણે જીવશે? કેમ કે પછી આપસમાં અગર અમે લોકો મીન્સ આર્ગ્યુમેન્ટ કરતા હોય આપસ કંઈ ઝઘડો થાય તો એ વસ્તુ છોકરા ઉપર મીન્સ ઇફેક્ટ થોડો પેલો પડે, એટલે એ વજહથી હું એને કહું, બટ એ વસ્તુ એ સમજે નહીં એમ. નહીં, તમે સમજો, એ નથી સમજતા એવું તમારે સમજવાની જરૂર છે. તમારે છોડી દેવાનું. તમારે શું કહેવાનું, આવું કરીએ તો સારું, આમ જ કરવાનું, ઓકે. પછી તમે છોડી દો. એકાદ વખત તમારો વ્યૂ પોઈન્ટ સમજણપૂર્વકનો ખુલ્લો કરો, આગ્રહ વગર. પછી જુઓ શું બને છે. અને બગડી નહીં જાય, વ્યવસ્થિતનું ચાલે, કે તમારું ધાર્યું થાય, કે એના પપ્પાનું ધાર્યું થાય, કે છોકરાનું ધાર્યું થાય, કે વ્યવસ્થિતનું ધાર્યું થાય. શાંતિથી વિચારજો. આપણું કશું નહીં. તમે તપાસ કરો કે મારા ધાર્યા પ્રમાણે બન્યું, એ બોલતા હતા એમના ધાર્યા પ્રમાણે બન્યું, કે કંઈ જુદી જાતનું બન્યું. 10માંથી બોલો 7 વખત તો જુદી જ જાતનું બનશે. તો સમજી જાઓ ને, એમના વ્યૂ પોઈન્ટ છે, બાકી વ્યવસ્થિત તો એમના કંટ્રોલમાંય નથી, આપણા કંટ્રોલમાંય નથી. છોકરાનું વ્યવસ્થિત શું આવે છે, શું બને છે જુઓ. અને કદાચ કહી જુઓ આગ્રહ વગર, મને આ ઈચ્છા થાય છે, આવું કરીએ તો સારું. પછી જે બન્યું સાચું, વ્યવસ્થિત શું ખેંચી જાય છે કઈ બાજુ એ જુઓ, અને એ જ જ્ઞાનનો ટેસ્ટિંગ થશે આપણો. જય સચ્ચિદાનંદ. जिस्मा नारीचणिया, संगीता शाह, रश्मि मेर, सिमंदर सिटी. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી જીષ્મા નારી ચાણિયા. ફાઇલ 1 ને ક્યારે બી કશેક ટાઈમ પર પહોંચવાનું હોય ને તો એ બહુ જ હાઈપર થઈ જાય. એવું હોય કે ઘરના બધા જ કામ પતાવીને નીકળું, પણ કંઈક ને કંઈક લેટ થાય, અને એને લીધે ઘરની બીજી જે 3 ફાઇલ છે એ લોકો પર બૂમો ચાલુ થઈ જાય કે જલ્દી કરો એવું. ફાઇલ 1 પોતે રેડી ના હોય, એને હજી 10 મિનિટ લાગવાની હોય ને તો બી એ બીજા 3 જણાને બૂમો પાડીને આખું વાતાવરણ અશાંત થઈ જાય ઘરમાં, હલાવી નાખે. હા, એટલે એમાં એવું થાય છે અત્યારે કે 3 અને 4 એ લોકો, એટલે હવે 3 જણા એવું ડિસાઈડ કરે કે આપણે સપોઝ 8 વાગે પહોંચવાનું છે, એટલે 7:30થી ચાલુ કરી કાઢે કે હવે મમ્મીની અડફેટમાં કોઈ નહીં આવતા, નહીંતર બધાનું આવી બનશે. હવે આવું બહુ, એટલે હું છે ને બહુ ટ્રાય કરું પૂજ્યશ્રી કે આવું ન થાય, એના માટે બધું પ્લાનિંગ એડવાન્સમાં કરીને એ રીતે બી ચાલુ કરું, પણ જ્યારે એ મોમેન્ટ આવે ને ત્યારે તો સેમ વર્તન દર વખતે થાય. તમે તપાસ કરો કે લેટ નીકળ્યા પછી કામ બગડ્યા એકે વખત? બગડ્યા તો એકે વાર નથી, પછી એ પકડી રાખવાનું કે આપણી ગાડી લેટ થતી હોય તો વરરાજાની ગાડી લેટ થતી હોય, બહુરાણીની ગાડી લેટ થતી હોય, રિસેપ્શનવાળાની ગાડી લેટ થતી હોય, આપણે પહોંચીશું તો રાઈટ ટાઈમે પહોંચીશું. શું ફરક પડે છે? એટલે પૂજ્યશ્રી એવું થાય કે દર વખતે બધે 10 મિનિટ 15 મિનિટ એવું લેટ જ પહોંચાય. ચાલે. હા, અમુક એરપોર્ટમાં હોય કે ભાઈ ફ્લાઇટ લેટ થશે તો આપણી રાહ નહીં જોઈએ, એટલે બધે ચાલવા દેવાનું. પૂજ્યશ્રી મેક્સિમમ જ્યારે ટ્રેન પકડવાની હોય ને કશે, ટ્રેનમાં તો ચાલે, ટ્રેન નહીં છૂટી જાય, એ તો 15 મિનિટ 5 મિનિટ પહેલાં આવશો તોય મળી જશે. પણ એટલે અહીંયા હવે હું એડજસ્ટમેન્ટ શું લઉં કે સમજણ શું ગોઠવું, કે આ ઊંચું નીચું? એ તમારે શું કામ ઊંચું નીચું થાય છે? મોડું થશે તો આટલા પ્રોબ્લેમ આવશે, એ તમને બૂમ પાડે છે, એટલે પછી આ લોકોને હલાવો છો. એટલે આપણે શું કરવાનું, સમજી લેવાનું કે મોડું થયા પછી બગડે છે એક વખત કે નથી બગડતું, બટ રાઈટ ટાઈમ ચાલે છે. અથવા તો પછી 8 વાગે પહોંચવાનું તો 7:45 પહોંચવાનું છે, નક્કી કરો બધા. એટલે 10 મિનિટ મોડું થાય તો રાઈટ ટાઈમે નીકળીએ આપણે પછી. અને ત્રીજો ઉપાય એ છે કે તમે તૈયાર થઈને બેસી જાઓ અને ત્રિમંત્ર 5 વખત બોલો, નમસ્કાર વિધિ 5 વખત બોલો. એટલી વાર બધા તૈયાર થઈને બહાર આવશે, એટલે આપણે સાથે જવાનું. તમારે બધું રેડી થઈને તમે પછી ફ્રી થઈ ગયા કે ભાઈ હું રેડી છું, હવે ટાઈમ થઈ ગયો છે, એમ કરીને ઘંટો વગાડીને પછી શાંતિથી ત્રિમંત્ર બધું બોલવા માંડો. પણ પૂજ્યશ્રી સૌથી છેલ્લી નીકળવા વાળી બી હું જોઉં બધું વાઇન્ડ અપ કરીને. પછી એ લોકો કોને બૂમ પાડે? એટલે એ જ છે કે વાંક મારો હોય ને તો બી બીજા 3 ને સખત હલાવી મૂકે, એટલે એનું જ મને સોલ્યુશન. પછી વાળી લેવાનું કે જરા મારો સ્વભાવ રઘવાટીયો છે ને, તમે દુઃખ ના લગાડશો, તમે તમારી રીતે ટાઈમે રેડી થજો, અને તમારા તરફથી ભૂલ નથી, મારી ભૂલ છે, 1-2 વખત કહી દેવાનું.
ઓકે. અને પૂજ્યશ્રી હજી એક પૂછી લઉં. ચરણ વિધિને એવું કરવાનું રોજ જ એવો ભાવ થાય, પછી સબ રૂટીનમાં ભૂલી જવાય, અને જ્યારે ઘણીવાર એવું થાય, ઘણીવાર નહીં, લગભગ રોજ જ કહું તો ચાલે, કે મોબાઈલમાં અડધો કલાક પોણો કલાક આરામથી નીકળી જાય, પછી એમ થાય અંદર કે અરે રે અડધો કલાક મેં કાઢી દીધો, એની જગ્યાએ ચરણ વિધિ કરી લીધી હોત. આવો ભાવ બી રોજ જ થાય, પણ એમાં કરેક્શન નથી આવી રહ્યું. એટલે નિયમ લેવાનો, પહેલાં ચરણ વિધિ પછી બીજું બધું. ઓકે. સવાર ચા પાણી નાસ્તો તો પહેલાં ચરણ વિધિ પછી નાસ્તો. અને જલ્દી કરો ચરણ વિધિમાં કહેવાય બેન જલ્દી કરો જલ્દી કરો. હા હા, શ્યોર પૂજ્યશ્રી, શ્યોર. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. સંગીતા શાહ, રશ્મિ મેર, નીલમ પરમાર, રાજુલા. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. સંગીતા શાહ. નીરુમાં એક વખત તમને ટકોર કરી હતી કે મોક્ષના સાથી તરીકે જીવન જીવવાનું છે, એટલે અત્યાર સુધી ખાલી ભાવમાં જ હતું કે નીરુમાએ કીધું છે એટલે કરવાનું છે, એટલે કેટલું થયું છે કે નહીં એ હજુ એક્ઝેક્ટ એવી ખ્યાલ નથી આવતો, તો જરાક સમજાવજો ને કે એક્ઝેક્ટ મોક્ષના સાથી તરીકે જીવન જીવ્યા કોને કહેવાય? મોહના સાથી તરીકે જીવ્યા તો ખબર પડે કે ના પડે? હા, એની ઓપોઝિટ એ મોક્ષના સાથી કહેવાય. તું સુધરતો નથી, મારું સાંભળતો નથી, તને કઈ કઈને થાકી તું માનતો જ નથી, તારું જ કરે છે, તું તો ક્યારે સુધરે? આપણો કેમેરા એની પર હોય એ મોહના સાથી કહેવાય. કેમેરા પોતાની જાત પર હોય એ મોક્ષનો સાથી. દખલ જ ના કરીએ એમની પ્રકૃતિમાં. એની પ્રકૃતિ રહેવાની, અમુક જાતનું કરે અમુક જાતનું કરે, બહુ ત્યારે સમજણ પાડવાનો અધિકાર. આવું કરીએ તો સારું, બધાને તકલીફ નહીં પડે. પછી મોઢું ચડાવે એટલે આપણે સમજવાનું કે આપણા શબ્દો કંઈ કામ લાગ્યા નથી. એટલે મોક્ષના સાથીવાળા કહેવાય, છેલ્લી વાત કહેવાય વિતરાગ હોય. વિતરાગ એટલે ઓળખો નહીં, દ્વેષ નહીં, અભાવ નહીં, પ્રેમવાળો વ્યવહાર. ઊંધું કરે તોય પ્રેમ, છતું કરે તોય પ્રેમ. અને કેવું પડે તો સમજણથી કહેવાય કે આ ઊંધું કરીએ ને મને એમ લાગે છે આ બરોબર નથી, તમે વિચારજો. બસ પછી કશું કચકચ નહીં. પછી કયા શબ્દો નીકળી ગયા પછી શુદ્ધાત્માને પ્રાર્થના કે એમને શક્તિ આપજો, સંભાવે નિકાલ કરો જ ફાઇલનો. એટલે ભૂલ ના કાઢીએ, દુઃખ ના આપીએ પાયામાં, અને એ આપણી ભૂલ કાઢે તો જમા કરીએ. આપણે રિટર્ન વિથ થેન્ક્સ નહીં મોકલવાનું. બરાબર છે. અને બીજું એક હતું કે અત્યારે જે કંઈ જીવનમાં બની રહ્યું છે એ આપણા હિસાબ જ ઓપન થાય છે, એટલે ભરેલો 100% પોતાના હિસાબ ઓપન થાય છે. ચિતરેલું જ બધું, આખી ફિલ્મ ચિતરેલી છે ગયા બાબા, એ ખુલ્લી થાય છે. હવે નવા રાગ દ્વેષ ના કરીએ, વિતરાગ રહીએ તો એટલે દાદા એકાવતારી સુધી જઈ શકો કે છે કે નવા કોઝિસ તમે સુધારી લીધા, મોક્ષ માટે લાયક થઈ ગયા. એટલે કોઈ કંઈ કહી જાય કે કંઈક એવો બનાવ બને ગમે તે હોય, તે આપણો જ હિસાબ છે. એ કહી જાય ત્યારે જે અસર ઊભી થાય છે એ અસર આપણા કોઝિસની ઇફેક્ટ આપવા માટે કહી જાય છે. ઇફેક્ટને જુદી જુઓ, તપ કરો, ઉપકાર માનો કે આ કચરો, આ વરસાદ પડ્યો, કચરો ઉગ્યો, કચરો મારો ન હોય એટલે તમે છૂટ્યા, અને નિમિત્તનો ઉપકાર, નિર્દોષ દ્રષ્ટિ. એટલે આ કહી જાય છે ને એ હિસાબ 100% આપણો જ છે. અને આ ઇફેક્ટ પૂરી થવા માટે નિમિત્ત બન્યો. આપણા કોઝિસ નહીં તો ઇફેક્ટ વગર પેન્ડિંગ રહી જાય. ઇફેક્ટ આપીને જાય છે. હવે તપ ત્યાં કરવાનો, તન્મયાકાર થવાનું નથી, સામાન્ય દોષિત જોવાનો નથી. કોઈ વાર પૂછે છે એવું બને કે બુદ્ધિ એવું આમ પાછળથી આવીને કંઈક દેખાડી દે ને આપણે જાગૃતિ ના રહે તો પછી એ આખો ઇન્સિડન્ટ બની જાય અને પછી એની અસરમાં આવી જવાય. પછી ભોગવટાને ઉપરથી પાછા ફરો. ભોગવટો આવ્યો માટે ભૂલ પોતાની છે, બન્યું તેને માટે ક્યાં આપણી ભૂલ થઈ છે? પોતાના સામાન્ય દોષ ચોખ્ખા કરતાં કરતાં પોતાની ભૂલ જડશે કે આ દોષિત જોવાયું એ ભૂલ, અને મેં પકડ્યું એ જ મોટા મોટી ભૂલ. મને કેમ આવું કહી ગયા? હું આટલી ચોખ્ખી કેટલું સરસ કરું છું તોય મારી ભૂલો કાઢો છો. ક્યાંક અહંકારને વાંકવું પડ્યું, પકડો. અને કોઈ વાર એવું ભોગવટા ઉપરથી પાછું ચોખ્ખું કરી નાખવાનો અવસર લેવાનો લાભ. હા, કોઈ વાર એવું થાય કે એવું ઇન્સિડન્ટ થાય તો જ્ઞાન ગોઠવાય પણ કંઈક ખૂણામાં એવું લાગે કે આવું આપણે એને નહીં કહી, એટલે વર્તન ખબર છે કે નિર્દોષ જ છે પણ આપણે આવું વર્તન એની સામે નહીં કરીને તો એને ખબર નહીં પડે એમ.
અને વર્તન કર્યા પછી ખબર પડી, સુધર્યું? ના એટલે એટલે માનેલું જ છે આપણું. અને તમે જેટલું તપ કરશો ને એટલું વહેલું સુધરશે. એટલે આપણે ભાઈ મૌન રહો અને પ્રાર્થના કરો. અને કોઈ વર્તનને સુધારવા માટે આડાઈઓ કે બીજા ડખા કરવા નથી, નક્કી કરો. બરાબર, એ તપ કરી શકું ને એ હા. શક્તિ આપે. દાદાનું મૌન તપોબળ જો ને આખી દુનિયાનું કલ્યાણ કરી નાખશે એવું બન્યું છે. નહીં તો એક એક જ શરૂઆતવાળા કે બધા સુધરી ગયા હતા, રોજ સમજણ પાડ્યા કરે અને ભાવના આખે વિશ્વ પામે આ જ્ઞાન. આજે એવા સંજોગ ઊભા થયા, લોકો પામતા ગયા, લોકોનું કલ્યાણ થતું જ્યું. રશ્મિ મેર, નીલમ પરમાર, રાજેશ સોલંકી, રાજકોટ. જય સચ્ચિદાનંદ. રશ્મિ, પૂજ્યશ્રી, ફરિયાદ કરવી ને એટલે એવું સમજાય કે અપેક્ષા હોય ને તો ફરિયાદ થાય. અને અપેક્ષા એટલે છે કે સુખ જોઈએ છીએ, અને મને સુખ જોઈએ છે રશ્મિને, પણ મારે મોક્ષે જવામાં આ બધું મને જે જોઈએ છે એ હું ન ધોઉં ને તો મને બધું પાછું ભેગું થઈને ભોગવાય, પુણ્ય વપરાઈને ને મારે મોક્ષે જવું છે. એટલે પાછું ફરવાની પુણ્ય તૈયારી છે. વાપરાશે કે બચશે એ વિચાર પડશો જ નહીં. કે ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જમાં કંઈ સાચવવાની જરૂર નથી અને જલ્દી નીકળી જાય, વપરાઈ જાય એવી જરૂર નથી. ડિસ્ચાર્જ એટલે શું બને છે જુઓ. આખી આ બુદ્ધિ ડોખો છે એક જાતનો, એ અજ્ઞાની માટે બરોબર છે. જ્ઞાન ના લીધું એ બી તું પુણ્ય ખોટી જગ્યાએ ના વાપરીશ સારી રીતે, એ બધું એ લોકોમાં. આપણે તો બની રહ્યું છે એનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે પૂછીશી નેક્સ્ટ ભાવ માટે કહું છું કે નેક્સ્ટ ભાવમાં મને મળશે પાછું. ના ના, કશું નહીં. અપેક્ષાઓ હું ના છોડું તો એ બધું મને ધણી ભેગો થાય. એ અપેક્ષાઓ ઊભી થાય છે ને એ ફાઇલ 1માં થાય, ભરેલો માલ છે. આપણને ગમતું જ નથી, આ ખોટું છે એવું સમજાય છે. માટે બધું ઘણું ખરું આ ભાવમાં પડી જશે, બોજો નથી રાખવાની જરૂર. હા, એટલે હજી એટલે આવું જ રહે ને ત્યારે આ એક ચાવીથી થોડું ઘણું પાછું ફરાય, એને દુઃખ ના આપવું. મને એવું તો ઘણીવાર નીકળી જાય કે તમારે હોટલ છે, જમવાનું ને સુવા જ આવવાનું, એ ડખો નહીં કરવાનો. એ સમય નથી આપતા એવું થોડું થોડું રહ્યા જ કરે છે. કેમ એવું બન્યું આટલા વર્ષ સુધી? શરૂઆતમાં પહેલે દાડે આવા જ હતા, બીજે દાડે આવા હતા. ક્યારે બગડ્યું? આપણી કચકચથી બગડ્યા છે, આપણા કકડાટથી બગડ્યા છે કે હવે આની સાથે છેટારો, તને શાંતિ ને મને શાંતિ. એટલે આપણી કચકચને લઈને દૂર થતા ગયા છે. હવે ટાઈમ કાઢવો પડશે, તપ કરવું પડશે. એમને પ્રેમ આવે, ગમે, દોડતા ઘરે આવે એવા પ્રેમવાળા વ્યવહાર થાય તો પાછું આવશે. નહીં તો પાછું જો તમને તો ઘર ધર્મશાળા લાગે છે, હોટલ લાગે છે, એ બોલો એટલે પહેલાંનું મન ઉઠી જાય. ફરવા દો, આપણે ઘરમાં બેસવું જ નથી, એ સૂઈ જાય પછી જઈશું. એટલે પૂજ્યશ્રી એવું નથી, આવે ને જમવા આવે અને વયા જાય અને રાત્રે જમીને સૂઈ ના જાય, મોબાઈલમાં ચડતા હોય તો કરવા દો. 5 મિનિટ તમે માટે ભૂલ કાઢવાની બંધ કરો તો પણ મને એવું થાય કે ભોગવટ એને પાસે કંઈક મોટું ડિસિઝન લેવાનું છે, કંઈક એવું કામ હોય તો 0% એનું કારણ અત્યાર સુધી બધું ઊંધું ચાલે. જેમ વાઘ આવ્યો રે વાઘ આવ્યો 2-3 વખત કરો ને પછી ચોથી વખત બોલો ને કોઈ હેલ્પ ના કરે. કેમ તો કે આપણે કચકચ કરી છે, એટલા બધા આક્ષેપો આપ્યા છે, એટલા બધા દુઃખ આપ્યા છે, એ ઘા એવા પડ્યા છે કે એમને હવે મન જ ઉઠી ગયું છે આપણી સાથે. મને એવું લાગે કે એને છે ને સેવા અને એનો બિઝનેસ એમાંથી ટાઈમ જ નથી. તે સારી વસ્તુ છે, સારું કહેવાનું. હું વ્યવહાર સંભાળી લઈશ. પછી ઘરમાં મારાથી નુકસાન મોટા થઈ જાય તો મને એમ થાય કે એ ડિસિઝનમાં ભેગા હોત તો આવું ના થાત, એવું બધું રહ્યા. એ અનુભવ લઈને તમે મજબૂત થાવ. ભૂલ કાઢવાની બંધ કરો. તમે આવા છો, આક્ષેપ આપવાના બંધ કરો. એટલે પહેલા કરતા ઇન્ટેન્સિટી બહુ ઓછી થઈ ગઈ છે. પણ એક જ વખત બોલો ને તો જેટલું 5 મહિનાનું સાટું વળી ગયું. એટલે એક ઘા મારો ને એટલે બધું ધોવાઈ ગયું આપણું. એટલે અક્ષરે બોલવો નથી વાંકો, એવું નક્કી જ કરો અને જે થાય તપ કરો અને દાદાને પાસે પ્રાર્થના કરી શક્તિ માગીને વ્યવહારનો નિવેડો લાવો. હા પૂજ્યશ્રી, શક્તિ માગું છું, 5 આજ્ઞામાં જ રહેવું છે અને ફાઇલ 2 ને ઘરના ને મારાથી દુઃખ ના થાય ને એવી જાગૃતિ રાખ્યા કરું છું. એમને સુખ થાય એવું કરો. એમને ગમે છે મોબાઈલ સારો, તમને જમવાનું શું ભાવે છે બનાવો. આડાઈ આટલી નહીં કરવાની, અપેક્ષા 0 કરતા જાઓ. હા પૂજ્યશ્રી, આપણે છૂટવું છે તો પછી આ જ્ઞાનના રસ્તે ચાલો. હા પૂજ્યશ્રી, શક્તિ આપજો ને બ્રહ્મચર્ય પડાય એવી શક્તિ. નીલમ પરમાર, રાજેશ સોલંકી.
જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, મારો એવો પ્રશ્ન નથી પણ મારી ફાઇલનો લગતો છે. હવે પતિ પત્નીના કકડાટ કંકાસ થતા હોય તો બાળકો પર કેવા પ્રકારની અસરો થાય તે વિગતવાર સમજાવવા વિનંતી. એક તો અસર એ થાય કે આ પપ્પો જબરો છે, મમ્મીને દુઃખ આપે છે, અથવા મમ્મી જબરી છે, પપ્પાને દુઃખ આપે છે, હું મમ્મીને સુધારીશ, મોટો થઈ ત્યારે જોઈ લઈશ. એટલે એક તો મમ્મી પપ્પા માટે આંટી પડે. એક બીજું કકડાટીઓ જોયું હોય ને તો એ કકડાટીઓ થઈ જાય આપણા જેવો છે. હા, એ થોડું થોડું જોઈ જઈને શીખતો જાય. એક તો હતા ઘરમાં આવે ને બૂટ કાઢે, જલ્દી જમવાનું લાવે, જમે એટલે થાળી ફેંકે, ઉઠાય તારી થાળી. તો છોકરો પછી નાટક કરે, પપ્પા હું પણ મોટો થઈશ ને તમારે જેમ ઘરે આવીશ, પછી હાથ ટેબલ પર હાથ પછાડે, જલ્દી જમવાનું લાવો, જમીન પછી આમ થાળી ફેંકીશ. લ્યો શીખી ગયો બાબો. સરસ કહેવાય ને, આપણે સંસ્કાર સારા આપ્યા એને. મારા તરફ નહીં, એના તરફથી બહુ થાય. આપ ઓલા અભિપ્રાયો એનું એ બે હાથે તાળી પડે એવું સમજી લેવાનું. આપણે એક હાથ તાળી આપવાની બંધ કરો એટલે પાણી બળવાની બંધ થતી જશે. એ રહેવાની, એ પ્રકૃતિ રહેવાની. આપણે તારે લીધે છોકરા બગડ્યા, તારે તો શાંતિ રાખ, બોલવાનું બંધ, અક્ષરે બોલવાનું બંધ કરી દો, ઓછું થશે એમનું. પૂજ્યજી, આપણે એને મુખ્યથી એને જરીક સંભળાવશો? હે, એને ઊભા થાય ને આપણે વિનંતી કરું તો આપ કહો. ના, સામાયિકનો ટાઈમ થઈ ગયો છે. હારો, જય સચ્ચિદાનંદ. એક મારો અનુભવ કહી દો. હા, પણ કોઈની ભૂલ કાઢવા જેવું નથી. આ એ કહું, બીજો અનુભવ છે કે પૂજ્યશ્રી આપ મને આશીર્વાદ આપ્યા હતા. હવે હું સવારે વહેલો 4 થી 6 માં જે આ બધું કરું ને, આવું બધું, તો મને એટલી જાગૃતિ વધી ગઈ, એટલી જાગૃતિ દે ને, તો આ 4 થી 6 જ મારું 5-6 વાગ્યા સુધી રહે ટાઈમિંગ સારું. કેટલું બધું આમ ઉગી નીકળે ને બધું આમ થાય. તો એ બેસ્ટ ટાઈમિંગ ખરું ને? સવારનો વહેલો ટાઈમ 4 થી 6 નો આપણે તમારે અનુકૂળ આવે કરો, બરોબર છે. બરોબર, બધા એવું કે શીખવાની જરૂર નથી. જ્યારે ઉઠો આપણે જે એકાગ્રતા હોય ત્યારે ગોઠવો વિધિઓ ને બધું. હા, તો ફૂલ એકાગ્રતા રહે તો બરોબર છે. બધા માટે નહીં, તમારી માટે બરોબર છે. જેને માફક આવે ગોઠવે, ના માફક આવે તો એના અનુકૂળતા પ્રમાણે ગોઠવે. ચાલો આપણે સામાયિકની વાત લઈએ. દાદા કહે છે ને, હું આ બોલું છું એ પ્રમાણે લાઈફમાં વર્તેલો છું, કારણ કે મેં હિસાબ ખોડી કાઢેલો. આમાં ખોટ શું, નફો શું, એમ ખોડીને આગળ ચાલેલો છું. અને છેલ્લા 40-45 વર્ષથી મારી વાઈફ જોડે મતભેદ પડવા દીધો નથી. એ આપણે શીખવાનું છે કે આપણે હિસાબ તો કાઢો કે આપણે કચકચ કરી તે પરિણામ શું આવ્યું, એમને પ્રેમ વધ્યો કે ઘટ્યો, એ સુધર્યા કે બગડ્યા, આપણે કહેવાથી સવળું પડે છે કે અવળું પડે. તો હિસાબ કાઢો. આ તો ખોટનો ધંધો બંધ કરો. એક એક બાબતમાં તપાસ કરો. જેટલા પ્રસંગો બને છે એમાં આપણે નફો એટલે શું? શાંતિ જીવનમાં વધે નફો કહેવાય, દુઃખ વધે, મતભેદ પડે ખોટ કહેવાય, મતભેદ ઘટે નફો કહેવાય. તો આ નફો કરીએ છીએ કે ખોટ કરીએ છીએ? ખોટવાળું. દાદા કે અમે હિસાબ કાઢીને બંધ કરતા ગયેલા. શરૂઆતમાં 5-7 વર્ષ બૂમો પાડીએ, ધણીપણું કરી નાખ્યું હતું. પછી જાગૃત થઈ ગયા કે આ તો ખોટ ખાઉં છું, ખોટું કહેવાય, એમને દુઃખ થવું જ ના જોઈએ. બે સરખા સ્વાધ્યાય, બે સરખા કહીને એકબીજાના પૂરક તરીકે રહેવાનું છે. કેટલી બધી રીતે દાદા એડજસ્ટમેન્ટ વાંચો. દાદાનું જ્ઞાની પુરુષ ભાગ 2 છે લગભગ. આખી જિંદગી પોતે એડજસ્ટમેન્ટ લીધા છે, દુઃખ પડવા દીધું નથી. એ રીત આપણે શીખવાની છે. ફાઇલ 2 ને દુઃખ પડે છે, હું આટલું, તમે મોડા આવો છો, ઘરમાં ટાઈમે આવતા નથી, ટાંટીઓ ટકતો જ નથી, બોલ્યા એટલે એને ઓર વાંકવું પડશે. એટલે ફરી 15 દાડા 2 મહિના ઘરમાં નહીં દેખાય. બસ તમે તમારી વાત સાંભળતા એટલા કકડાટથી કીધું હોય ને, શું કામ સાંભળે? પ્રેમ લાગતો જ નથી. આપણે તિરસ્કાર, તરછોડ, આક્ષેપો, પછી કોણ આપણી વાત સાંભળે ને કેમ એમ પાછા ફરે? એટલે આપણી ભૂલને હિસાબ કાઢો કે આ જે શબ્દ બોલ્યા આજ સુધી એકે સવડો પડ્યો છે અથવા સામાન્ય દુઃખદાયી થાય એવો છે? આપણને કોઈ આવા શબ્દો સંભળાવે તો આપણને ગમશે? એમ કરીને તારણ કાઢો. આ તારણ કાઢવું એ દાદા દેખાડવા કે અમે હિસાબ કાઢ્યો, અને એ શીખો. આપણી માટે રેડીમેડ દાદાની વાણી છે, સત્સંગ છે, આપતા પુસ્તકો છે. એ આપણા જીવનના વ્યવહારના પ્રસંગોને યાદ કરીને દાદાની વાણી વાંચતા જઈએ
પોતાની ભૂલ ઓળખતા જઈએ ને ચોકડી મૂકીએ ભૂલ પર, ફરી ના થાય એવી જાગૃતિ રાખીએ. એટલે આજની સામાયિકમાં આ લઈએ કે આપણે જીવનમાં જ્યાં જ્યાં ડખા થયા છે, એકબીજાની ભૂલ કાઢી છે, એકબીજાને દુઃખ પહોંચાડ્યા છે, એકબીજા માટે ફરિયાદ રહી છે, આક્ષેપો આપ્યા છે, અપેક્ષાઓ રાખીને પૂરી ના થાય તો કકડાટ કર્યા છે, એવા પ્રસંગને યાદ કરીને હિસાબ કે તારણ કાઢો કે આપણી કઈ ભૂલ થઈ ગઈ અને ફરી ભૂલ હવે કેવી રીતે ના કરીએ. અને એથી આગળ મોક્ષના સાથીની જેમ પ્રેમથી રહીએ એકબીજા સાથે. પ્રકૃતિ બેની જુદી રહેવાની જ. નિરૂમાની મારી પ્રકૃતિ જુઓ ને, હા ઉત્તર દક્ષિણ અપોઝિટ જ, પણ છતાં એ બધા એડજસ્ટમેન્ટ લેતા. અને મારાથી જેટલું એટલું હું લેતો, એમાં મારાથી ના પહોંચી વળાય તો એ પોતે એડજસ્ટમેન્ટ લઈ લે. આખી અથડામણ આખી જિંદગી થવા દીધી નથી. એટલે એવું હોય જ, નજીકની પ્રકૃતિ પૂરક જ હોય. એક નોર્થ પોલ હોય, એક સાઉથ પોલ, બે ભેગા થાય આકર્ષણથી. આપણને લાગે આમ કેમ આમ, ના, આપણી અપેક્ષા પ્રમાણે નહીં જ બને. આપણે એડજસ્ટ થાઓ. અને પૂરક એટલે શું? બગડ્યું ત્યાંથી સુધારો, અટક્યું ત્યાંથી વધારો, એકબીજાને માટે પૂરક થાવ, કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, જ્ઞાનથી અભેદતાને પ્રેમ રાખો. આ સોલ્વ કરો. થાય એવું, આવું કેમ બોલ્યા, આવું કેમ કર્યું, તો બુદ્ધિથી સોલ્યુશન માટે એડજસ્ટમેન્ટ લો. વ્યક્તિની ભૂલ કાઢવાની બંધ કરો. એટલે આ ફરિયાદ, આક્ષેપો, દોષ જોવા, દુઃખ આપવું, એ બધું જ્ઞાનથી ચોખ્ખું કરતા જઈએ. અત્યાર સુધી જે બન્યું હોય એ પ્રસંગને હાજર કરી સોલ્વ કરીએ. જ્ઞાન એવું ગોઠવીએ, બીજી વખત એવા પ્રસંગમાં એકબીજાને દુઃખ ના થાય એવી જાગૃતિ રહે આપણને. અને આવી રીતે એક એક ગૂંચને ઉકેલતા જઈશું, સોલ્વ કરતા જઈશું. સામાન્ય ગુનેગાર જોયા વગર, આક્ષેપ આપ્યા વગર, તો આપણા કચરા કપાશે. જ્ઞાનમાં આપણે પ્રગતિ કરીશું મોક્ષ માર્ગમાં. એટલે બેઉ વ્યવહારે પ્રેમથી સરસ થતો જશે ઘરમાં, જ્ઞાનમાં આપણે આગળ ચડી શકીશું. બંને રીતે હિતકારી થશે. આજની સામાયિકમાં ખાસ લઈએ, જે જૂના અથડામણ ડખાના પ્રસંગ બન્યા હોય, અત્યારે જ્ઞાનથી એને ચોખ્ખા કરતા જઈએ. ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક ફાઇલ 2 સાથેના વ્યવહારમાં અત્યાર સુધી કોઈ પણ ફરિયાદ રહી હોય, આક્ષેપો અપાયા હોય, દુઃખ અપાયા હોય, નેગેટિવ જોવાયા હોય, તેવા સર્વ પ્રસંગોને જ્ઞાને કરીને ચોખ્ખા કરી નખાય. એકબીજા માટે કિંચિત માત્ર ફરિયાદ ના રહે એવી સમજણથી જાગૃતિ રાખીએ. તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા જય છું. સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સરસ સમાય કરીએ.